આ શું કરે નવા સરપંચ? તારી જ વાત કરતા હતા ભાઈ. હા, એ મને ખબર જ છે, તમે મારી જ વાત કરો છો બધે આખા ગામમાં. મણાના 2 વાર વાત થાય, 2 બાબતમાં વાત થાય. એક સારા કામ કરે તો વાત થાય અને ખરાબ કામ કરે તો વાત થાય. હવે તું વિચાર, તારી એમાં હું કામ વાત કરતા હશે? આ તમે તો ખરાબ કામ માટે જ વાત કરતા હોય, કારણ કે તમારા મગજમાં તો એવું છે કે હું બધું ખરાબ કામ જ કરું. કારણ કે જો તને જ ખબર છે કે તે કાંઈ સારા કામ કર્યા જ નથી, તારા અંદર નીતિ જ ખરાબ છે તારી, સમજ્યા? કે હું આવવા ન દઉં અને કોક આવે એનું કામ કરવા ન દઉં, તારી નીતિ જ છે. નરેશભાઈ, તમે આ નીતિની વાત કરતા નહીં હો. મારી નીતિ સારી છે. આ 15 વર્ષથી એમને સરપંચ નહોતો. આ તમે કાવા દવા કરી, આ વર્ષે સરપંચ બની જાય એટલે એમ નહીં સમજતા હો. હજી બીજા આની પછી પાછી ચૂંટણી આવશે અને તે આમ જો આ સરપંચ છે. હા ભાઈ, તું સરપંચ બની જા. મારે છે ને આ સરપંચ બનવામાં કોઈ મારે આમાં રસ જ નથી. મારે તો છે ને ગામનું ભલું કરવું છે. આ ગામમાં રોડ ખરાબ છે, લાઈટ નથી આવતી, બધુંય મારે સારું કરવું, એટલે હું સરપંચ બન્યો. આ બધું મારે નથી બનવું કરીને બની તો ગયા ને પાછા કે મારે નથી બનવું. તો હું કામ ચૂંટણી લડ્યા હતા? હા, હું હતો જ તે અને બધું કામ કરતો જ તો. કાંઈ કામ નહોતો કરતો. ગામવાળાને પૂછ, બિચારા કેટલા હેરાન થતા હતા. અને હું છે ને એમનામ કામ ન થાય, કાંઈક આપણી પાસે હોદ્દો હોય, કાંઈક સસ્તા હોય તો આપણે કામ કરીએ શકીએ. એટલે હું છે ને આ સરપંચ બન્યો છું. કે મારે પૈસા ભેગા નથી કરવાના, હું સરપંચ બન્યો. તારા બધું કરવું તું. આ ખોટો તમે છે ને આરોપ નાખો માં તમે મારી ઉપર. હા, અને આ છે ને ગામ તો છે ને ભોળું છે, એટલે આ વખતે તમને મત આપી દે, તમને જીતાડી દીધા. પાછા એ ભોળા છે, એ પાછા આવતા વખતે મને આપી દે. એટલે તમે છે ને આ ખોટો આરોપ નહીં નાખતા મારી ઉપર. તો એક કામ કરીને, મારી તારે ક્યાંય વાત નહીં કરવાની અને મારા કામમાં તારે સાથ દેવાનો. આમ જો 5 વર્ષ નહીં, 2 વર્ષમાં જો આમ ગામને આમ જો આખા ગામમાં એવા ડામર રોડ બનાવી દઉં, લાઈટ ઝટકો નો મારે, બધુંય કરી દઉં. પણ તું મને સાથ આપ. હું તારી પાસે સાથ માંગુ છું. સમજાઈ ગયું? એટલે કાંઈ ખબર નથી પડતી ને સરપંચ બની જશે એવું છું ને. મારી જરૂર પડે છે ને, એમ ન થાય. હું તમને શું કામ સાથ દઉં? હું સરપંચ બનીને કામ ન કરું? અને આ ગામમાં તમે જે વાત કરો છો ને બધાને કે ઓલો ભાઈ, આ જે ગામમાં તમે વાત કરો છો ને કે ઓલો સરપંચ બધે નડે છે, જૂનો સરપંચ નડે છે, એવી વાત બંધ કરી દેજો, નકર હારા વાત નહીં રહી. અરે મારે તારી હારે કઈ બાજવું નથી અને મારે તારી હારે કોઈ જીભાજોડી કરવી નથી. તું મને ટેકો આપ, હું તને ટેકો આપું અને ગામનું ભાઈ ભલું કરીને. આ ગામડા આપણી 2 વસાડે ગામડા હું કેમ હેરાન થાવું છું? ભલું જ કરતો હતો. આ તમારે ચૂંટણી લડવાની શું જરૂર હતી? હું બધું રેડી જ કરતો હતો. અને બાજુ નથી કરીને બાજુ જ છો આખા ગામમાં. કયો શૂટ કરો, ઓલો નડે છે, ઓલો નડે છે. મારું નામ નહીં લેતા, ખબરદાર. તું આ બધું કરશો, સમજા? તને જો એટલું બધું તું એમ કહેશો હું ગામમાં સરપંચ હતો તો ગામમાં કામ ન હારા થઈ જાય. કેવા રોડ હતા, ક્યાંય લાઇટના કંઈ ઠેકાણા નહીં, બધું વેરણ શેરણ હતું. એટલે મારે થવું પડ્યું, બાકી મારે કોઈ રસ નથી. ગામમાં 15 વર્ષથી આ બધું રેડી ચાલ્યું આવે છે. આ તો તમને બધું એવું દેખાય છે તમારે ચૂંટણી લડીને જીતવું હતું એટલે. હો વાત એક વાર તમે જે બોલો એ જે હોય હું કાંઈ નથી જાણતી, પણ હું તમને એટલું કહી દઉં છું કે આ આંગણવાડીમાં થોડીક ખરખું કરાવી નાખો. ના થોડાક આ નળિયા ને બધું ઉડી ગયું છે, ઈ ન ખાઈ જો. કાંક સુલા બુલા હરખા કરાવી જો. આ છોકરાઓ ખાઈ પીવે ને તો એને હરખું રાંધતા તો આવડવું જોઈએ ને, બાયું રાંધવા વાળી તો હોય. હવે આને કયો ઈ બિના છે આંગણવાડી ચાલુ મેં જ કરાવ્યો, બંધ હતી. હું આવ્યો નથી, બંધ હતી. ચાલુ ખાલી કરાવી. ચાલુ કરાવી પણ અંદર કઈ થાતું તો નહોતું. એમાં છે ને જો ભાઈ અનાજ તે બગડેલું આવે છે, બધું તમે ત્યાંથી નોંધ લ્યો અને તમે છે ને એમાં કરો કાંક તો કાંક ગામના ને થાય કે નહીં સારું કર્યું. મારે તો છે ને આને રામ રાજ્ય બનાવવું છે આપણા ગામને. રામ રાજ્ય હું બનાવી દઈશ, જોજે ને તું. પણ મારે ભાઈ જો તું મારો ભલે હરીફ રહ્યો, પણ તોય હું તને હાથ જોડીને તને પ્રાર્થના કરું, તું મને ટેકો આપ. તને જો 15 વર્ષ તારો અનુભવ છે ને, તો તારો અનુભવ આ ગામના ભલા માટે લગાડીને આપણે બાંધવામાં હું કામ? મને ખબર જ પડી ગઈ. સમજા 2 મહિનામાં ખબર પડી ગઈ સરપંચ કેમ થવાય. તમને કાંઈ ખબર નથી પડતી, કાંઈ આવડતું નથી. એટલે હવે ટેકો જોઈશ તો નીકળે ન જતા તો સરપંચ બનવા આ મોટી ભૂલ થઈ. પણ હું સરપંચ હું સ્વીકારું છું. ગામને ભોળવી લીધા, બને ગયા સરપંચ. કાંઈ વાંધો નહીં, હું સ્વીકારું છું. જો ગામનું ભલું થતું હોય ને તો હું બધુંય કરવા તૈયાર છું. હાલ તું મને ટેકો આપી લે. તમારે જે કરવું નહીં કરો, રામ રાજ્ય લાવો, જે કરવું કરો, પણ મારી વાત કરતા નહીં. આ તમને ખુલ્લી ચેલેન્જ. જો મારી વાત થઈ ને તો સારા વાત નહીં રહી, એટલું યાદ રાખજો. આ મારે તમારે ઘેરે આવીને કેવું પડે છે, હવે ઘેરે નહીં આવું. બજાર વિશે ટાટિયા ભાંગી નાખી જો, મારી વાત ઊંચાઈ કરી દો. હે ભગવાન, આવું બધા બાંધણા થાય છે તો મૂંગા રહેતા હો તો હું લેવા તમારે આ બનવાનું જરૂર હતી? હું કહેવાય સરપંચ બનવાની હું જરૂર હતી? એટલો બધો હું તમને આમ છીએ કે હું સરપંચ. અરે એમણામ જો આપણી જેવા માણસો ઘરમાં બેઠા રહે ને તો ગામનું ક્યારેય ભલું નહીં થાય. આની જેવા સિટરિયા હોય ને એ સરપંચનું ઉમેદવાર ભરે અને પોતે જીતી જાય અને પછી ગામમાં કાંઈ કામ ન કરે અને ઘરે એના ભરે, સમજ્યા? એટલે મારી જેવારે સરપંચ થવું પડે. પણ આવા દખલગીરી કર્યા પડે. એટલે જ કહે છે રાજકારણમાં છે ને હારો મણા ન હાલે, આની જેવા જ હાલે. પણ છતાંય હું નહીં મૂકું.
હવે અને હું જોઈએ નહીં છે મૂકું. પણ જોઈએ છે તમે આવું કેટલું ખારું કરો ને કેટલું ગામનું ભલું કરો લ્યો તો હું તો સા બનાવું. હા બનાવી જા. જઈ ઓલા સરપંચ વાત કરી કે નહીં કઈ? હા એને મેં વાવડ તો મોકલ્યા છે એ આવતા જશે ઘડી બે ઘડીમાં. મને તો નથી લાગતું કે આવે સરપંચ આપણી ઘરે. તો ગરીબ માણસ ઘરે આવે કોઈ? આ મહેશભાઈ સરપંચ છે ને એ બહુ સારા માણસ છે, એ આવશે, એ ગરીબનું બહુ ધ્યાન રાખે. આ જો આવી ગયા સરપંચ. આવો આવો. રામ રામ. રામ 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 રામ. સારું છે ને? તે શું હાલે છે? બસ કાંઈ નહીં, જો બળતરા કરી. કેમ બળેતરા? આ સરપંચને અમારે મત દેતા તો દેવાઈ ગયા, હવે અમારી હલવાણી થઈ, કામ કાંઈ કરતા નથી અને સરપંચનો હોદ્દો લઈને બેસી ગયા, એવું થયું. લા ભાઈ, મત મને દેવાના હતા પણ આ તમે બધાય દીધા નહીં ને, એમાં આ બધી રામાયણ આવી. આ 15 વર્ષથી તો હું આવતો હતો, ત્યાં તમારું કામ અટકતું તું, કયો મને કાંઈ? તમારી વાત સાચી છે મહેશભાઈ, અમારું રેશનિંગ કાર્ડ કેદુનું બંધ થઈ ગયું છે, હવે ચાલુ કરાવવું છે. હવે સરપંચ એ ધ્યાન નથી દેતા. હા તે જો ને મત એને, જો જીતાડો એને. રેશનિંગ કાર્ડ બંધ થઈ ગયું. હું તો કહેતી હતી કે ઈ ગઈઢાને છે ને મત આપો બા. હા મહેશભાઈ, મેં તો છે ને તમને જ મત આપ્યો છે. આ અમારું આખું ઘર છે ને ઈ ગઈઢાને આપ્યું છે મત. એવું કર્યું છે એણે, બધાને ફોલાવી પટાવીને મત લઈ લીધા અને હવે આમ જો ખબર પડતી નથી કાંઈ, એટલે એ શું કામ કરી દે? ભાભો છે ભાભો, કાંઈક આ તમારી જેવા જવંદડાને ન ખબર પડે કોને મત આપવા. હવે આ ભાભાને મત આપીને બેઠા, હવે એને 1 ને 2 ની ખબર નથી પડતી, હવે એ શું તમારા કામ કરી દે? હું આને સમજાવીને થાકી ગઈ, પણ મારું તો માયના જ નહીં. હવે ઈ ગઈઢો છે, હવે એના હાથ પગ હાલે કે કાંઈ પણ ગામમાં થયું તો દોડીને કોણ જાય? જુવાન હોય ઈ જ જાય કે ગઈઢા જાય? એ હંધી વાત સાચી છે, પણ હવે તો થાતા થઈ ગયું છે, હવે ભોગવવું તો પડશે તમારે. હા તે ભોગવો. તો હવે હું શું કહું તમને, આ મારું રેશનિંગ કાર્ડ બંધ થઈ ગયું છે, એમાં તમે કંઈક કરી દો તો હવે આખરે છે ને હું ગામને હું મળી લઈ તમારી વતી, આખા ગામ હારે હું બાદ ભરી લઈ. તો ભાઈ આખરે તમે ચૂંટણીમાં, સરપંચની ચૂંટણીમાં તમે મત આપો ને તો આ મહેશભાઈને આપજો. ઓલા ગૌઠાણ હારે 1 ની 2 ખબર નથી પડતી. એ તો આ 5 વર્ષ જાય ને એટલે આખા ગામને ખબર પડી જાય કે એને કાંઈ ખબર નથી પડતી, અને આપણે ખોટો એને બનાવી દીધો સરપંચ. હાસી વાત છે મહેશભાઈ, એ તો બધું ઠીક. હવે અમારું છે ને આ રેશન કાર્ડ બંધ થઈ ગયું, હવે એનું કંઈક કરી દ્યો ને. મેં તો તમને મત આપ્યો છે ને, હું આપ્યું તો બરાબર છે. તમારા ક્યાંક છેડા હળતા હોય ત્યાં કંઈક કરાવી દો ને. અરે એ રેશનિંગ કાર્ડ તો થઈ જ જાય ને ભલામણ, એ કાંઈ થોડો મૂંઝાવાની વાત છે, અને હું કરાવી જ દઉં ને, મત ભલે ન આપ્યો તમે, પણ હવે છે ને ધ્યાન રાખજો. અને એ આ જે સરપંચ બનાવ્યો છે, હું તો એમ કહું છું કે હજી તમે બધા એનો વિરોધ કરો ને, એ કે ભાઈ તમે હાલો જ નહીં. એ આમને એ વાત હાસી છે હો. એ તો આમને માલતો રહે ને મહેશભાઈ, તો એના ડબલા જલ્દી હકેલાઈ જાય. પણ એકથી કાંઈ ન થાય. અરે ગામ પછી મારું આપણું કામ નથી કરતા તો ગામનું કોઈનું કામ નહીં કરે ને, એટલે ગામને ખબર નહીં પડે કે ભાઈ સરપંચ કામ નથી કરતો. ઓલા મહેશભાઈ હતા એ હારા હતા, બેઠા બેઠા કામ તો કરી દેતા હતા આપણને. અરે ઘેરે ઘેરે નળ લાવ્યો ને, એ મને ખબર છે કેમ લાવ્યો, પણ હવે ગામ બધા ભૂલી જાય કે ભાઈ આ નળ લાવ્યો મહેશભાઈ, મત આપ્યા નરેશભાઈને. હવે એ નરેશભાઈને ખરેખર કાંઈ ખબર નથી પડતી હો. 8 ચોપડી ભીણો. એ તો મને ખબર છે, પણ હવે મારું માને કોણ, તમે જ કયો. હવે છે ને તમારે એમ કરો, આ બધા જુવાનિયા છે ને એને કઈક છે ને સોરે બેઠા હોય ને એને કઈક વાત કરો ને તો આનો કઈક ઉકેલ આવે. આ જોવાઈને બધા સમજી જાય ને તો કોઈ ખારા માણસ સરપંચ બનાવે ને તો કામ થાય. હાલો મને ન બનાવો તો બીજો કોઈ ખારા માણસ બનાવો ને તમ તારે, પણ આ નરેશભાઈને બનાવીને બેઠા. ના ના, સરપંચ બનાવવા છે, બીજા કોઈને નહીં. સરપંચના રૂપમાં તો મહેશભાઈને તમારે જોવા છે. તો આ વખતે મત તો ન્યા આપી દીધા મહેશભાઈને જોવા. બાપુ અમારી ભૂલ થઈ ગઈ ભગવાન, હવે તો શું કરવું? કાંઈ નહીં, હવે જો એ ભૂલ જે થઈ ગઈ હોય, પણ હવે છે ને હું જેમ કહું ને એમ તમારે કરવાનું. આપણે વિરોધ કરવામાં છે ને, હું કહું ને એમ તમારે વિરોધ કરવાનો બધાને. આ બધા ગામમાં જેટલા જેની હારે આપણે જામતું હોય ને એને બધાને કહી દો. હું તમને શું કહું, આ ગામને સોરે બધાને ભેગા કરું બરોબર, અને ભેગા કરીને વિરોધ કરીએ તો એ સરપંચમાંથી ઉતરી જાય. એ ઉતારશું, એ બધું કંઈક કરશું, પણ કંઈક કરવું પડે, સમજ્યા? તો હું કરે તમે હા તો કાંઈ નહીં, હું જદી ફોન કરું બોલાવું ને એટલે આવી જાય પાછા. તો કાંઈ નહીં, વાવડ મોકલજો. હા, અને તમે કહેજો પાછા આ વખતે. હું કઈશ એને સમજાવી. આમે છે ને એક તરફી મહેશભાઈ તરફી હોય ને બધાય, એટલે છે ને ઓને ઉતરવું જ પડે. તો કાંઈ નહીં, હવે હું જે કાગળિયા કહું ને એ મને અંબાઈ દેજે તારું. આ રેશન કાર્ડનું જ કરવું જોઈએ ને કાંઈક. સારું હાલો હાલો, આ સંજાનો ટાઈમ હતો તો મને એમ જો કે હવે આને કંઈક કામ છે જાતું આવું. આરતી ટાણે આવવું પડ્યું.
સારું છું ને ભગવાન તમે અમારા ઘરે આવ્યા. સારું હાલો. હા બોલે. એ રામ રામ. રાજ હા હું હાથ હલાવીને હું વિચારો કરસ. કાંઈ નહીં બા, હા જોવો ને ગામમાં એકની એક તો મગજમારી હાલે છે સરપંચની. પણ ઈ વાત જવા દે, પણ આ આપણું ઘર પાસ થવાનું હતું સરકારમાં, એનું શું થયું? વાત કરી છે મેં સરપંચને કે આ મકાનનું શું થયું, પણ હજી કાંઈ જવાબ ન થયો. જવાબ નથી આવ્યો? પણ આ મને ઓલો મહેશભાઈ આપણો જૂનો સરપંચ મળ્યો તો, હા તે શું કહેતા હતા? એ જ કે આ તમારો દીકરો સૌથી મોટી ભૂલ કરી છે, એટલે હવે મારા હાથમાં કામ આવ્યું હતું ને એ ગયું. પણ બાપ એમાં શું ભૂલ કરી છે? હા નવો સરપંચ નિમીને. જુઓ બાપ, હા તમને ખબર નથી, આ જૂનો સરપંચ છે ને એ કેવો વહેરો હતો આ મહેશભાઈ, ખબર છે? હા કેટલા રોડ રસ્તા ખાઈ ગયો, હે આપણે આ કહેવાય ને ઓલું અવેડો બનાવવાનો તો અવેડો બનાવ્યો નહીં, હે ગામમાં નવું શમશાન બનાવવાનું હતું એ બનાવ્યું નથી કાંઈ. પાણી ન આવ્યું એ તો વાત છે, તો એને હું એને મત દઈને કરવાનું? એ બધી બરાબર છે, પણ તને શું લાગે છે આ બધા જેટલા સરપંચ આવે તો એ બધા આવા ખાવધરા નહીં હોય? ઈમાનદાર કોઈ ન હોય. બા તમને તો ખબર છે ને, હા નરેશભાઈ આ નવા સરપંચ બન્યા, હે શું થાય મારા કાકાજી, હા જીજ્ઞાના કાકા, હે હવે જો એને ખબર પડે કે મેં ઓલા મહેશભાઈને મત દીધો તો મારે બેના ડખા ન થાય, હે? પણ એમાં મત દે એમાં નામ ક્યાં આવવાનું હોય? ખાલી એના નામની સામે ચોકડી જ મારવાની હોય ને, મત જ આપવાનું હોય ને, તો એમાં એને ખબર શું પડે? પણ બા ખબર ન પડે, પણ ક્યારેક મોઢામાંથી વાત નીકળી ગઈ હોય અને સાંભળી ગઈ હોય તો લેવા દેવાના ઝઘડા થાય. અને મને થોડી ખબર કે મારા એક મતથી કાંઈ મારા કાકાજી આ સરપંચ બની જાય એમ. એક મતથી નહીં, પણ તારા જેટલા ભાઈ બંધ દોસ્તારો છે એ બધાને કહેવાય જ ને કે આપણે મહેશભાઈને જ ચૂંટવાના છે, તો એ કાંઈક તો કામ કરત. એ વાત હાશી બા તમારી, પણ અહીંયા જાહેરમાં બધા વિશે હું કહું અને વાત કંઈક ફેલાણી હોય તો આંખે તો હું થડું ને બલીનો બકરો હું બની જાઉં ને, પછી મહેશભાઈ શું થાય, હે કે આ રાજે બધાને ચડાવ્યા અને મને મત ન દેવડાવ્યા, આ ખોટું મારે આંખે ચડવું ને મારા કાકા જ્યારે સંબંધ બગડે, હે આ મારા કાકાજીને ખબર પડી હોય તો એમ સંબંધ બગડે? પણ નરેશભાઈને તું આપે, તારા કાકાજીને તું મત આપશે ને માન કે ઈ ચૂંટાઈને આવી ગયા, ચૂંટાઈ ગયા છે ને બા, આ ચૂંટણી હવે 5 વર્ષ પછી પાછી થાય. અરે હા જો ને મારી એ અકલ. હા તો હવે માન કે નરેશભાઈએ તારું કામ કર્યું ન કર્યું તો એ આપણે તો એને કઈ કહી જ ન કે ને કે આ કેમ નથી થયું એમ. હા તો એવું જ થયું છે બા. હા જો ને આપણું આ ઘર પાસ થવાનું હતું, હે હજી કાંઈ જવાબ ન થયો. 2 વાર મેં એને કીધું મારા કાકાજીને કે ભાઈ તમારે મારા મકાનનું શું છે, મારે મકાન હું આ જૂના મકાનમાં રહું છું, આ ગવર્મેન્ટમાંથી કંઈક આવે તો મારે નવું મકાન થઈ જાય. જો એને કાંઈ કર્યું? કાંઈ નથી અને કર્યું. હજી એ કહું છું, માન કે તારા નામનું એ મકાનનું આવ્યું હશે ને પાવતી, તો એ પૈસા ખાઈને એને બીજાને દઈ દીધું હશે અને આપણને કે નથી થયું તમારા નામે. હા ભાઈ તમારી વાત સાચી. તો આ સરપંચના કઈ ભરોસા નહીં. આ મારા બેટા બધા ખાવા હાટું બનતા હોય નક્કી ખરું. મારે તો પાછા હગા કાકાજી, હે એટલે હું એવી રીતના હલવાણો છું ને નો આ બાજુ જાવ કે નો આ બાજુ. હવે તો મહેશભાઈને ન કહી શકું કારણ કે છૂટાણા નથી, હે એ થોડું ઘણું તો કામ કરતા અને આ તો હસોડું કામ કરતા નથી કાંઈ. નહીં કરે. સગા છે ને, સગા 2 ઘુસા વધારે મારે, કોઈ દી આપણું કામ ન કરે. હા એ વાતે હાસી બા. હવે આમાં તો કોને હું કેવું ને કઈ સમજાતું નથી. બા હું તમને શું કહું કે આપણે ઉપર હું ફરિયાદ કરવી બાઈ, ઉપર ફરિયાદ કરી આપણું થોડું હાલે. સરપંચ તો ગામમાં ઈ જ છે ને. પણ ફરિયાદ ત્યારે કરાય જ્યારે આપણને કઈ ખબર પડી હોય કે આપણું ઘર પાસ થઈ ગયું છે બનાવવા હારું, પણ આપણા સુધી હજી કામ ચાલુ નથી થયું. ઈ કંઈક આવે તો આપણે ફરિયાદ કરીએ ને કે ભાઈ હજી કેમ નથી થયું, તો તારા કાકાજીનું નામ આવે અને પછી કાકાજીની હારે આપણે દુશ્મની થાય કે ન થાય? એ વાત તમારી હાસી હો બા. હા મારે છે ને આ મકાન નથી પાછું દોડાદોડી મારું મગજ કામ કરતું બંધ થઈ ગયું. હવે એ વાત મેલો તમે, એ તો હજી થાય હવે ભાગમાં હશે ત્યારે બીજું હું. પણ હું તમને શું કહું, આ પિંકુભાઈનો ફોન આવ્યો હતો, મામાનો છોકરો. હા એને કીધું છે કે આ ફઈ તો આંટો દેવાય નથી આવતા, હે તો તમે જરા કંઈક આંટો મારી આવો. પછી કેટલો આ 2 વર્ષ મામાને ઘેર નથી ગયા, કારક જવાય ઘરની બહાર કારક નીકળાય, નકરું ઘર પકડી ન બે, ઘર કોઈ નહીં ખાઈ. એ હું જઈશ, પણ પેલા છે ને મને આ જે માથે ઉપાધિ છે ને આપણા ઘરની એ પતવા દે. એકવાર ઈ જો નક્કી થઈ જાય ને પછી હું જાય. અને હા હું તને શું કહું છું, મહેશભાઈ છે ને પાછું મારી વાત માને તો હું એને એમ કહું તમે અંદરથી જાણી આવો ને કે અમારું ઘર લાગ્યું છે કે નથી લાગ્યું, હું તમને થોડાક પૈસા દઈશ. એ છે ને પાછો પૈસાનો લોભ્યો છે. હું એને 200-500 હજાર રૂપિયા દઈશ ને
આપણું કામ કરી આવશે. હા તો બા તમારી રીતે વાત કરજો, બીજું હું. હા, હા કારણ કે ભાઈની વાત ન સમજે પણ ભાઈની વાત તો સમજે જ. એ સારું હોય. હો ક્યાં છે? અંદર છે? હા એ અંદર છે જા. સારું લ્યો, હું જરાક એને કહેતો આવું કે એને કાકાને વાત કરે તો. હા જો તો ખરો. હે ભગવાન, આ સરપંચ છે ને બધાય પૈસા ખાવ હોય પણ જો આ નરિયાએ તો પૈસા, હવે કોક સાંભળી જાય, આ નરેશભાઈએ જો કોઈની પાસે પૈસા ખાધા છે ને તો પછી એની ખેર નથી, મને ખબર પડી જ જાય. કાંઈ નથી કરતી, જે નવરી થઈને બેઠી હજી આ બધા કપડાં હકેલીને. ઢગલો એક ગાભા હતા હકેલવાના. હા એ તો વાત સાચી, એ તો ઘણા હુકાય છે એ બધા. હાસ તો શું કરવા, ચોમાસું છે, હુકાવા જ જોઈએ ને કપડાં. હાવ એ વાત તારી કંટાળો આવી ગયો કામ કરી કરીને. હવે હાવ મને તો ઘરમાં તારી કેટલી જોડી કપડાં છે, એટલા બધા હું કમે કારે ભેગા કરી, એક કાયમ કાયમ ધોઈ નાખતી હોય તો. હારે ધોઈ જ નાખું પણ એમાં હુકાવા તો જોઈએ ને. અને કામ જ મારે વરસાદનું બહાર કરવાનું હોય. તમને કોઈને તેમ ન થાય કે આપણે વરસાદનું આ લઈએ દે, આ કરી દે. હંજુ મારી એકલી ઉપર નાખ્યું જ મા દીકરાએ બેએ. પણ બહારનું તો બધું તને લાવી તો દઉં છું, તને બહાર ક્યાં ક્યાં લેવા મોકલું છું? ઘરના કામ થોડો કાંઈ હું કરું, વાત કરીશો તે ઘરના કામ ક્યાં કહું છું? તો થોડાક દી છે ને ખેતરનું કામ સંભાળી લેવાય. હા ચોમાસામાં જોવો પગમાં ગાળા હૈડા મારા કેવા, આમ જોવો તો ખરી તમે. આ કપાસી થઈ છે એ પણ કેવી દુખે છે મને. હા પણ આ ઉપજ આવી જવા દે ને પૈસા આવી જાય તારે ઓપરેશન કરાવી જ નાખવાનું છે આપણે, તને કીધું જ છું મેં. હા ત્યાં સુધી મારે દુખાવો સહન કરવાનો. જો અત્યારે તો આપણી પાસે ખબર છે, અત્યારે તને ખબર છે ને કે પૈસાનું કેમ છે, અને અત્યારે તું કરાય તો આ 15-20 દી ભાંગે, પછી તારથી કંઈ કામ નહીં થાય. તો અત્યારે વખત છે આપણી પાસે કે આ બધું કરવાનું. સારું કઈ કામ હતું તમારે મારી પાસે આવ્યા તો કે ભેજું ખાવા જાય એવા મારું તમે? એટલે તારું ભેજો ખાવા તો નહીં આવતો, કોનું ભેજો ખાય? તો અત્યારે છે ને તમારે લપ કરવી ને તો મારી પાસે ટાઈમ નથી. મારે બહુ બધું કામ હજી ઘરમાં પડ્યું છે અને એક તો થાકી ગઈ છું હું હાવ. જો મારી વાત સાંભળ, હું તને એ કહેવા આવ્યો હતો. હા તારા નરેશ કાકા સરપંચ બન્યા છે. હા તું એને કહે ને કે આ આપણું મકાન છે એ પાસ કરાવી દે. હે ભગવાન, એ આપણે એકાટું જ સરપંચ બન્યા છે, આપણે એકમાં જ ધ્યાન દેવાનું, એને બીજું કંઈ કામ ના હોય? આખું ગામ સંભાળીને બેઠા છે. અરે પણ ગામ સંભાળીને બેઠા તો આપણે તો એને હગા છે. હે તું તો એની ભત્રીજી થશે, તો એને તારામાં તો વધારે ધ્યાન દેવું જોઈએ ને કે ભાઈ હાલો મારી દીકરી છે તેનું મકાન પહેલાં પાસ કરાવી દો, પછી ગામના તો કામ કરવાના જ હોય. એટલી તો આપણે આપણું સમજવું જોઈએ ને. હગા છે તો ફાયદો ઉપાડવાનો, લાગવગ કરવાની મકાન હાટુથી. હા તમને ને બાને બેને ભૂત હું છેડું ને મને તો એ ખબર નથી પડતી. જે દીનો મારો કાકો સરપંચ બન્યો ને તેથી તમે મા દીકરાએ બે મારી પર નગારા વગાડવાનું ચાલુ કરી દીધું. તારા કાકાને ક્યાં આ કરે, તારા કાકાને ક્યાં આ કરે, પણ મારો કાકો હું આપણા ઘરના એકાટું સરપંચ બન્યો છે. અરે એમ વાત નથી કરતા, તને કોઈ આમ દબાણ નથી કરતા, પણ આ તો શું છે કે તું એની ભત્રીજી થા. હા તું કહે ને તો તારી વાત માને, હા અમારી વાત નહીં માને. મેં એને 2 વાર કીધું કે કાકા આ મારા મકાનનું જરાક જોડાઈ ગયો ને પણ કાંઈ ધ્યાન નથી દેતા, એટલે કહું છું. મકાનની જરૂર છે ને ગરીબ માણાને છે, આપણે નથી હો. આપણી પાસે જમીન છે ને મકાન છે, આપણે કાંઈ જરૂર નથી. એટલે જેના ગરીબના ભાગનું હોય ને એને મળવા દો મકાન. હા ને તમે આવી બધી લાગવગનું કહેશો મને, તો આ મહેશભાઈ સરપંચ હતા ને 5 વર્ષ, તમારે એને કેવું હતું ને લાગવગ કરાવીને કરાવી નાખવું હતું ને. અરે પણ હવે હા સરકારી કામ છે, એમાં ટાઈમ લાગે હંધાઈમાં. હા એ વાત તારી હાચી છે, પણ આ તો ઘરના હોય તો થોડોક શું છે કે આપણે થોડાક છેડા અડાડે ને તો આપણું કામ વહેલા થાય. તો ઘરના કામના હું આપણે એ કેમ લે તો ઘરના હોય તો લાગવગ કરવાની, હેરાન કરવાના. અરે પણ હેરાન કરવાની ક્યાં વાત છે, કામ તો એ બધાના કરતા જ હોય. એ જ કહું તો મહેશભાઈને કેવું તું 5 વર્ષ પણ સરપંચ રહ્યા જ ને, એને કોઈ કહેવા ગયું, એને કઈ કરી દીધું નહીં. હા તો મારો કાકો સરપંચ બન્યો એટલે તારા કાકાને કે કાગળિયા આ કરાવે, તારા કાકાને કે મકાન કરાવે, તારા કાકાને કે જમીન કરાવે. એક કામ કરો, મારા કાકાને ભેગા લેવા રહી આવો, મારા કાકાને કહો આપણે ભેગા રહેવા આવતા રહી. અરે પણ એમ નથી કહેતો, તારા કાકા થોડા કઈ ભિખારી છે તો આપણે ઘેર રહેવા આવે. વાત તો એમ કહું છું કે આપણા પોતાના હોય ને એ આવા ટાણે કામમાં આવે. હવે પણ આપણે ક્યાં મકાન વગરના છીએ, આપણે ક્યાં રસ્તામાં રખડીએ છીએ, કે આપણે ક્યાં સોરે જઈને હોઈએ છીએ. હા ભગવાને આવી હારું મકાન આપ્યું છે, આટલી જમીન આપી છે, તો ભૂખ શેની છે આપણે? ભૂખ નથી, પણ આ બાનું કહેવાનું એવું છે કે આ ગવર્મેન્ટમાંથી ફાયદા મળતા હોય ને તો લેવાય. હવે આ સરકારી સહાયમાં મકાન મળે છે તો આપણે કરી નાખીએ. તો આ મકાન થોડાક છે તો આપણે આ નળિયાવાળા એટલે ધાબાવાળા કરી નાખીએ, એમ કહું તને. સરકારી સહાયમાં મકાન મળે ગરીબ માણસને, જેને પોતાનું મકાન ન હોય, ઝૂંપડપટ્ટીમાં રહેતા હોય એના માટે, આપણા જેવા રૂપિયાવાળા માટે નહીં. હા હવે રૂપિયાવાળા તો આપણે ત્યાં ફાયટું નથી જતું. હા ખાધે પીધે સુખી સહી, ભગવાન થોડીક જમીન દીધી છે તેમ કે રૂપિયાવાળા ન કહેવાય. વાત કરશું તું થઈ જો, જેને જરૂર છે ને એના ભાગમાં મકાન જવા દો અત્યારે. અને મારો કાકો સરપંચ બન્યો ને તો આપણે હંધીને કહેવાનું ન હોય, અને તમારે આમ તેવડો જ તમે લાગવગ કરીને કરાવો જાઓ. હા 5 વર્ષ મહેશભાઈને તમે ખાઈ નાખી દઉં, એની પહેલાં લાગવગ કરવા ગયા હોત તો નહીં.
ત્યાં તમારું કઈ હાલતું નતું. ખબર છે કે મારા કાકા પાસે હાલશે, મને કહે એટલે ભત્રીજી છું. ઓલી કહેવત છે ને, પોલું હોય ત્યાં હવ આંગળી ખુશાડવા આવે આવી રીતે. કાંઈ વાંધો નહીં, મારે લાગે મહેશભાઈને જ વાત કરવી પડશે. હા, મહેશભાઈ કરશે લ્યો. રૂપિયા ખાધા 5 વર્ષ, હું કર્યું એટલે તો ગામના કોઈ જીતાડ્યા નહીં, અને મારા કાકા જીતી ગયા આમાં. તારા કાકા જીતે, તારા કાકા અહીંયા કાંઈ કામ નથી કરી દેતા તમ તારે. હંધુય કરે છે. ઓલા મહેશભાઈ કરતા તો સારું જ કામ કરે છે મારા કાકા, એટલે જ મારા કાકાને આખા ગામમાં વાહવા થાય. તમે એમ કહો તારા કાકા નથી કરતા, તમે શું કામ મારા કાકાનું નામ લઈને આવી મારી પાસે? શું કામ આવ્યા મને એ કહો હાલો, કે તારા કાકાને કે આ વસ્તુ કરો, શું કામ આવ્યા મને જવાબ દો ને. જવાબ એટલે જ કે તારો કાકો છે, તારું કામ નથી કરતો, ગામનો થોડો કરતો હોય. એટલે જ ઘરનાનું કામ ના કરવાનું હોય, બહારના હેરાન થતા હોય દુઃખી થતા હોય ને એનું કામ કરવાનું હોય. એને સાચો ભારતનો નાગરિક કહેવાય. ઓલા મહેશભાઈ ની જેમ નહીં, એનું ઘર ભર્યું આખું એને. સારું લ્યો, આ તારા કાકા જ મોટા કામ. બોલતા નહીં મારા કાકાના વિરુદ્ધમાં એક શબ્દ. સારું લ્યો, મેં કીધું એમાં થોડુંક ધ્યાન જો ને ભાઈ. હા જો, હા તમે અત્યારે ભલે સરપંચ નથી, પણ તમે સરપંચ બન્યા ત્યારે તમે મને કીધું હતું કે હું તારું મકાન પાસ કરાવી દે, તો મકાન પાસ કેમ નથી થતું? અરે ભાઈ, હવે તમે એક કામ કરો ને, જે સરપંચ બનાવ્યા એને કહો ને, એ કરી શકે ને મકાન પાસ. હે, એ ખરી તો હકે, પણ હવે એને મારા કાંઈ જાજુ કહેવાય એમ નથી. એ પાછા મારા કાકાજી હારા થાય, હું વધારે કહેતો સબત બગડશે. એને એમ થાય કે હું સરપંચ બન્યો એટલે બધા ફાયદો ઉપાડે છે. તો તમારે ધ્યાન રાખવું હતું ને, મને દઈને મને જીતાડ્યો હોત તો બધું કરી દેત, અને કરતો આવતો જ તો ને અત્યાર સુધી. હે, ગામ માટે હું નથી કર્યું. એટલે ભાઈ હા, મારું તમે મેલો ને, મારી તો મજબૂરી હતી કે મારા કાકા થાય એટલે મારે મત દેવો પડે, પણ ગામના હંધાય તમારો આ જ વાંધો છે. આપણે સમજ્યા, આપણો વાંધો જ આ છે. મારો સંબંધી થાય ને મારો ફલાણો ને ઢીકડો ને, એમાં તમે આપણે છે ને ખોટા માણાને મત આપીને જીતાડી દઈએ. ગામનો વિકાસ આમ જ નથી થતો. સમજ્યા, સારો માણા હોય ને, બધા મતદાતાએ ધ્યાન રાખવું જોઈએ કે ભાઈ ત્યારે સંબંધ બધું એકવાર મૂકી અને આપણને એમ લાગતું હોય કે આ સારો માણસ છે, ગામને આગળ લઈ જાય, એને મત આપવો જોઈએ. હા, એ તમારી વાતે હાચી છે, પણ હવે કરવું હું? હા, હવે પલાળી છે તો મુંડાવી તો પડશે. અને બધાને ખબર હતી આ ગામમાં કે આ આખા ગામમાં મારી કરતાં કોઈ સારો ખરો, સરપંચ લાયક ખરો, તોય મને મત ન આપ્યા. હવે વાંધો જ છે ભાઈ. જો હવે મારું તો સમજી હાલો, કદાચ એક મત આપું ન આપું તો કાંઈ તમે હારી નહોતા જવાના, પણ આખું ગામે તમારે મત કેમ ન આપ્યો એ મને ન. આ તમારી જેમ એક મત ન આપી કે હારી નહીં જાય, એક મત ન આપી ન હારી જાય, તો હરાઈ દીધો. પણ એ વાત એમ નથી મહેશભાઈ, મારે છે ને બે બાજુ હલવાની માતા ગરીબે રમતી હતી. જો હું તમે મારા આ કાકાજીને મત ન આપું ને તો મારે મારી બાયડીનું સાંભળવાનું ને ભાઈ. પણ જો હવે તમે શું કહું છું, આ કંઈક થતું હોય તો મકાનનું કરાવો ને. હવે તમે કહો કે આને મારે હું રસ્તો કરવો તો આ મારું મકાન પાસ થાય. એટલે ભાઈ રસ્તો તમારે કરવો હોય ને તો હજી આમ જો, આ તમારા કાકાજી હારા થાય છે ને, એણે ઘર જ ભર્યા છે. સમજ્યા, આ બધી યોજનાઓના પૈસા છે ને એણે જ વાપર્યા છે. એને ક્યાંય ગામ માટે કાંઈ, એને કંઈ ગામ માટે કાંઈ સારું નથી કર્યું, એણે બધું ઘર ભર્યું છે. તમે એક કામ કરો ને, પણ બધા ભેગા થઈને ને આરટીઆઈ કરો ને, અને એમાં ભેગા થવાની જરૂર નથી. એટલે એ આરટીઆઈ એટલે શું કહેવાય? હા ભાઈ, આરટીઆઈ એટલે તમે છે ને આપણે માહિતી માંગી છીએ એના વિરુદ્ધમાં કે ભાઈ આ પૈસા ક્યાં વાપર્યા, એ તમે સરકાર પાસે માહિતી માંગો ને એટલે આ કાળું સીઠું એનું બહાર આવશે, આ પૈસા ક્યાં ગયા, ગામના બધાને ખબર પડશે કે આને ઘર ભર્યું. હા, એ તમારી વાત હાચી, પણ આમાં હા આમાં કરવું હું એકલો જઈને કરું થોડું કાંઈ થાય, આમાં બધાને ભેળા તો કરવા પડશે ને. જો ભાઈ, તમારે ગામનું સારું કરવું હોય ને તો થોડીક મહેનત કરવી પડશે. બધા ભેગા થાવ અને નક્કી કરો. હું તો પહેલેથી કહેતો હતો કે મારેથી સારો સરપંચ ગામમાં કોઈ થઈ જ ન શકે, પણ આ જે તમે ભૂલ કરી છે ને, એટલે હવે તમારે થોડીક મહેનત કરવી પડશે, તો બધું કામ થાય. ગામમાં કામ કઢવા હોય ને તો થોડુંક બધા ભેગા થઈને અને આમાં વિરોધ કરો. હા, એ તમારી વાતે હાચી છે. આનો કાંઈક તો નિવેડો લાવવો જોઈએ ને, નકર આ મારું એકનું તો ઠીક, આ બીજા ગરીબ માણાને મકાન પાસ નહીં થાય બિચારાઓના. હે, એટલે મારે કંઈક સાળો તો કરવો જ પડશે, આ બધાને ભેળા તો કરવા જ પડશે, બધાને મળવું પડશે. અને હું છે ને આમ જો તમને મદદ કરે, ભલે મને તમે આ વખતે નથી જીતાડ્યો, પણ આ વર્ષોથી હું જીતતો આવતો હતો ને, એટલે ગામનું છે ને મારી પર ઋણ છે, એટલે હું થોડીક મદદ કરે, પણ એમાં તમારે બધાને આગળ હાલવું પડશે. સમજ્યા, અને હું કંઈક કહે ને તો એને સરપંચને એમ જ થાય કે આ વખતે હારી ગયો એટલે નકરા વિરોધ જ કરે છે, ને જ્યાં અહીંયા આગળ થઈને. હા, એ વાત તમારી વાત સાચી છે. હાવું કરો એટલે તમારું જ નામ આવે, પણ અમે બધા હારે હોઈએ તો વાંધો ન આવે, બરાબર ને? એ તો ભલામણ તમે બધા હારે હોય તો વાંધો ન જ આવે. આ તમે બધા હારે થઈને તો એને જીતાડ્યો. લ્યો, એ હારે નો છા હોત ને મારી હારે રહ્યો તો આ તમારે આ કેદુનું તારું મકાન પાસ થઈ ગયું હોત ભલામણા. હવે હું તમને શું કહું, હા એ તો અમે કરશું બધા ભેળા થઈને, એનો વિરોધ કરશું ને. આ તમે શું કીધું કે આ આરટીઆઈ આ હું કરે ભાઈ, તું તાર નો સમજાય મને પૂછજો ને, બતાવજો અમને ખાલી, અમે રસ્તે હાલશું. આ 15 વર્ષ એ જ કર્યું, આ કામ કર્યા ને એટલે આ બધી ખબર પડવા મળી મને. હું તમને શું કહું છું, હા જરાક મારા મકાનનું જોડાઈ દેજો ને ભાઈ, કે પાસ છું છે કે હજી એમને પડ્યું છે, કે મને સમજાતું જ નહીં.
હા હું છેલ્લા 2-3 વર્ષથી આમ જ દોડાદોડી કરું છું કાંઈ મેળ આવતો નહીં. પાસ છું હોય ને તો આ તમારા કાકાજી હારા તમારા નવા સરપંચ તમને દે એમ નાય આમ જોવામાં ભોળો લાગે ભોળો છે નહીં હો સમજ્યા એ આ તમને બધાને ઊંધા શીશમાં પહેરાવીને એમને સરપંચ બની ગયો છે ભોળો માણા હોય તેને સરપંચ બનવાની જરૂર શું હતી હા એ વાત તમારી. એટલે આ તમે બધા સમજ્યા નહીં સમજી ગયા હોત તો આ મને સરપંચ બનાવ્યો હોત ને તો અત્યારે આમ જો ગામમાં રહેલામ સેલામ પાણી બધું આવતું હોત અત્યારે પાણી આવે લ્યો હા છે ને અમારી બધાની મતી મારી ગઈ હતી કે એના મત આપીને બેઠા તમે જૂના હતા બરાબર હતા તો કામ થાત પણ જો હા હું તમને શું કહું હા જરાક મારી વતી છે ને તમે આ તપાસ ખાલી મને કરાવી દેજો હે આ ભાઈને કહું તો ભાઈ એમ કે મારા કાકાજી છે મારા કાકા છે હું તમારી ગુલામી કરે તમારે એટલું સરપંચ બના બાધે છે અમારે કરે એટલે છે ને એને મારે કાંઈ કહેવું નથી તમે ખાલી જોડે દેજો મને બરાબર અને આ વિરોધ કરવાની વાત કરો છો ને તમે એમાં જવાનિયાના ગામના ભેળા કરું હે સોરે ભેગા થઈને બધી ચર્ચા કરી પછી અમે તમને બોલાવશું તમે રસ્તો બતાવજો હું અમારે કરવું તો એ હું જવાન્યા તમને જવાન્યાને એ ન ખબર પડી કે આ ભાભાને મત દઈને શું કરશું હવે એને શું ખબર પડે હે આ હું કહેતું ન કહેતો તો મત મને આપો ને છેલ્લે એને દઈ દીધા સારું હાલ બીજું કાંઈ કામકાજ હોય તો કહેજે આ મકાનનું હું જોવરાઈ લઈ બસ ઈ જ હો તમારે હા હાલો અને બધાને સમજાવજે અરે કાંઈ નહીં. આવતી ચૂંટણીમાં આમ જો પાછો મને બનાવો પાકું પાકું ગામનો મેં જ સરપંચ બનાવવાના છે. ગામ આમ ફટાફટ આગળ જાય હા, વાંધો હાલો નહીં. હા હું કીધું મેં સાંભળ્યું ને તે હા આપણે છે ને મેં કીધું એમ કરવાનું છે આ છે ને કાંઈક હું કીધું હાટી એ બધું કરવાનું છે બરાબર એટલે બધા જવાનોને ભેળા કરવાના છે આરટીઆઈ હું એટલે કે આપણે આ જે નવા સરપંચ બન્યા છે ને હા. હા હે હા. એની પાસે આપણે બધો હિસાબ કિતાબ માગીએ છીએ કે આ સરકારમાંથી તમે જે આ ગ્રાન્ટ પાસ કરાવો છો એ રૂપિયા ક્યાં વાપરો છો કેટલો ખર્ચો હેમાં કર્યો હે અને કેટલી બેલેન્સ પડી છે એ બધું આપણે જાણીએ છીએ હા પણ એના માટે આપણે એનો વિરોધ કરવો પડે હે વિરોધ તો કરવો પડે પણ હવે એના માટે કરવું શું કરવું એટલે બધા જવાનોને ભેળા કરવાના છે અને બધાને કહેવાનું છે કે ભાઈ સરપંચને આપણે ઉપર આપણે આરટીઆઈ કરવાનું છે અને આપણે એની અરે બધો હિસાબ કિતાબ માગવાનો છે હા બધાને કહી દેવાનું બધાને ખબર છે આ વાત મને કોણે કરી કોણે આપણા જૂના સરપંચ મહેશભાઈએ ઠેક હા એ તો એ મહેશભાઈ તો મને કહેતા હતા એ કે તમે બધા જુવાનિયા ભેગા થઈને તમે એ કે મીટિંગ કરો હા તો એ કે આ બધું વહીવટ થઈ જાય કે તમે એ ઉપાધિ કરતા ને તમે ખાલી એ કે વિરોધ કરો એ કે એનો હા તે વિરોધ કરવાનો જ હોય ને મારા કાકાજી હોય શું થઈ ગયું વિરોધ તો કરવાનો છે નરેશભાઈનો આપણે એમ નહીં આપણે આ વિરોધ કરશું તો આપણામાં હલવાઈ નહીં જઈએ ને બીજું કાંઈ નહીં એટલે ભાઈ નો હલવાઈ જાય હા મહેશભાઈ છે ને એ આપણા જૂના સરપંચ છે હા હા જો એ આપણું સારું જ છે આખા ગામનું સારું ઈશે હજી હે એટલે જ આપણને સાથ સહકાર આપે છે તો આપણે એની પડખે ઊભું રહેવું જોઈએ મારું માનવું આવું છે હા એ વાત તારી હાચી પણ એમાં એવું છે આ મહેશભાઈ રહ્યા એના વિરોધી છો આપણે હલવાઈ નહીં જઈએ ને એટલે આપણે વિરોધી હોય તો શું થઈ ગયું હા એ તો ભાઈ સરપંચ પહેલાં હતા અને અત્યારે છે અને એ ક્યાં વિરોધ કરે છે બિચારા એ તો આપણને સારા રસ્તે લઈ જાય છે આપણને હંધું શું કીધું છે ને ખબર છે એને મને હે કે આ મકાનની મેં વાત કરી કે ભાઈ મારું મકાન પાસ નથી થતું મને કે હાથે કરીને પગ ઉપર કુવાડો માર્યો ને તમે હે હા નરેશભાઈ સરપંચ બનાવ્યા એના કરતાં મને બનાવ્યો તો તારે મકાન ન થઈ ગયું હોત હારો મને પસ્તાવો છો મેં કીધું આ કાકાજી જાણીને મેં હગાવાલા જાણીને મત દીધો હે તો મકાનનું તો મારા કાકાજી કંઈ કર્યું નહીં તો મહેશભાઈ મને એ જ કીધું કે હું તારું મકાન પાસ કરાવી દે અને બીજી વાત તને કરું સાંભળ એને મને જાતા જાતા શું કીધું ખબર છે તું હું જાતો નહીં તમ તારું મકાનનું જોડાઈ લઈને તારું પાસે કરાવી દે હવે આનાથી સારી સલાહ અને આપણે સારો સહકાર આપણને કોણ આપવાનું એ મને કહેતો એ વાત સાચી હો અમે મહેશભાઈ ભલે સરપંચમાં નથી પણ તોય ગામનું ઘણું બધું ધ્યાન રાખે હા છે તો ઈ જ તો તને કહું છું હજી હારા છે હજી માણસોને હાસવે છે આપણું હિત જ ઈચ્છે ઈ હું તને કહું ને એ મને બીજું શું કહેતા હતા ખબર છે કે આ રોડ છે હા. આ રોડ છે ન છે હા ગામમાં પાણીની લાઈન કોણ લેવું મહેશભાઈ હે તો આ રોડ બોલ બન્યા ગામમાં અમારા કાકાજી સાથે આવેડો બનાવવાનો તો આવેડો હજી નથી બન્યો મહેશભાઈ મને જાણકારી આપી હા. કે આ તારા કાકાજી છે ને એ સરપંચ આ બધી ગ્રાન્ટ આવે ને એ ખાઈ જાય છે સારું આખું મને તો હાસું લાગ્યું આ ખોટું તો હોય જ નહીં કારણ કે એને ખબર હોય એ તો જાણકાર કારણ કે 15 વર્ષથી સરપંચ હતા એના અનુભવ તો હોય જ ને. પૂરેપૂરો એલા પૂરેપૂરો અનુભવ એને અને આને કઈ ખબર પડતી નથી એવું લાગે છે કાંઈ ખબર નથી પડતી એટલે તો મારે તો વધારે કહેવાય નહીં મારા કાકાજી હારા છે એટલે હું- કાકાજી હારા શું થઈ ગયું ઘસકાવા તો પડે ને કહેવાય તો ખરે ને એને એટલે આપણે મારે ન કહેવાય તો હું તારે ઘેરે તારી ભાભી રાયડું નાખ્યા પાછી એના કાકો થાય કે નહીં તું બીજી મારી વાત સાંભળ તારે શું કરવાનું છે આ જુવાનિયાને બધાને ભેગા રાખે ને એમાં મને આગેવાન ન રાખતો તું નકર તારી ભાભી છે ને મારી ધૂળી કાઢી નાખશે પાછી સારું સારું વાંધો નહીં આ મારું રેશનિંગ કાર્ડ બંધ થઈ ગયું હા મેં સરપંચને વાત કરી નવા સરપંચને સારું કાંઈ થયું જ નહીં પછી? ચાલુ જ ન થયું મહેશભાઈને મારે કેવું પડ્યું મહેશભાઈ કે સારું કાંઈ વાંધો નહીં કે તું કાગળિયા ને બધું લેતો આવજે કે હું મારા કોન્ટેક્ટ હું તને કરાવી અરે એના શેડા જ એટલા અડે એ માણસ એવો અને ગમે એની સામે બેસી જાય ને એટલે વાત પતી જાય બઠ્ઠો જ પાડી દે કરી દીધું આ કારણ કે એની વાણી એવી ને હે એક નંબરના વાણિયા જેવી બુદ્ધિ હોય ને એમાં.
બુદ્ધિ તો છે ને એ સરપંચ 15 વર્ષ કઈ એમને કઈ આને એમ નથી કાઢ્યા હો. હા એ ભૂલ પાકું તો થઈ ગઈ છે આખા ગામથી. મત દેવાના હતા સરપંચ ને ઓલા મત દેવાના હતા મહેશભાઈ ને દેવાઈ ગયા અવળી જગ્યાએ. એટલે હું તો હાય મુંડાણો, મારે તો હોડી વિશે હોપારી જેવું હતું. જો મારા કાકાજીને મત ન દઉં તો તારી ભાભી મારું લોહી પી જાય. હે અને મારે તો મુંડાવાનું જ હતું. મારે તો મહેશભાઈને જ દેવો હતો મત. પણ હવે શું કરું? પણ આ આખા ગામે કેમ મત ન દીધો ને એ મને કાંઈ સમજાણું નહીં. સારું એને હું હાસું કહું, એને ગામ પાસે કેમ મત બગાવ્યા, એણે છે ને ગામના બધાને લાલચ આપી. હા એ કે તમે મને મત આપો ને, એ કે બધાના ખાતામાં 2,000 રૂપિયા હું નાખી દઈ. આ 2,000 રૂપિયા હાટુથી છે ને આ બધા એને મત આપ્યા છે. લે આ લે. આ લાલચમાં આવી ગયા છે. હા યા મારા કાકાજી છે થોડા આમ આમે થોડોક વાયડો તો છે જ હા, તે. એમ. ઈ મારા છે ને આ મહેશભાઈ ને એમ રાવ્યા, બાકી મહેશભાઈ હારત નહીં. આ બધા મત મહેશભાઈ ને જાત. એ સારું કહેવાય. હા સમજ્યા? આ એવું થયું. પણ સારું કાંઈ વાંધો નહીં, જે થયું એ હવે એ થઈ ગયું. હવે છે ને આનો વિરોધ કરવાનો છે ને, આને છે ને પદવી ઉપરથી હેઠા ઉતારી લઈ. જો હવે તું એક કામ કર, આ તારામાં છે ને જેટલા આવતા હોય ને કે જેને તું ઓળખતો હોય, આપણે બેહવાવાળા જેને અમુક હું ઓળખતો હોય, એ બધાને આપણે સોરે ભેળા કરવાના છે. હે અને હું બધાને ભેળા કરી. પણ જો હું ભેળા કરી પણ હું આગેવાન નહીં થાવ. આગેવાન તારે લેવાની, કારણ કે મારે ઘરે ઝઘડો થાય એમ છે. ના, ના. તને એટલે હું છે ને હારે રે બધાની તમ તારે. અને મહેશભાઈ કીધું છો, મહેશભાઈ કીધું જ્યાં તમે અટકો ને ત્યાં મને ખાલી બોલાવજો. એટલે રસ્તો તો ઈ જ દેવાના છે. આપણે શું કરવાનું છે? ખાલી આપણે બધાને ભેળા કરવાના. હા ના ના કાંઈ નહીં, હાલો એ બધા ભેગા થઈ ગયા, સમજી લો. હા તો હાલ તો મળીએ પાછા. રામે રામ. હો ને? કાંઈ વાંધો નહીં. આમ જો પછી એટલે અહીંયા કંઈક જીવડું ફાંટું આમ જો. હા હા હું ઘેરે વાત કરી દઈ. હા તો કરી દેજે ને. બરોબર ને? હા કે આ રીતનું આ બધું વહીવટ કરવાનો. હા એ બાયુને કેવું જ પડે ભાઈ, નકર બાયુ લોહી પી જાય. સારું કાંઈ વાંધો નથી. હા બોલો, હું આમ રાયડું પાડો છો? હવે તારું કામ છે. હવે આ છે ને ગામના બધા વિરોધ કરે છે, શેનો પણ વિરોધ? સરપંચનો. એમ બોલો ને, સોખવટ કરો તો કઈ ખબર પડે. હવે બધા એવું કહે છે કે એના ઉપર આરટીઆઈ કરવાનું છે. ઈ વરી હું એ આ બધું આવે, એ આ બધું આ જે આ સરપંચ અત્યારે છે ને, એ આ બધી ગ્રાન્ટ કેટલી ખાઈ ગયા, હું કામ નથી કર્યું, એની પાસે કેટલા પૈસા આવ્યા છે, એ આ બધી તપાસ પોલીસને કેસ કરીને ત્યાં પોલીસવાળા બધી તપાસ કરે એ. સમજે? એટલે એ રીતની અમને આરટીઆઈ કરવાની છે અને સોરે બધાને ગામને ભેગું કરી અને એનો વિરોધ કરવાનો છે. પણ કોની વિરુદ્ધ વિરોધ કરવાનો છે? મહેશભાઈ હવે આપણા સરપંચ જૂના હતા એની ઈ માણા તો હારો હતો ને. માણા હારો તો છે પણ ઈ તોય આ વિરોધ કરવાનો છે. આ હું હમણાં જે નવા સરપંચ છે ને એને કાંઈ ખબર પડતી નથી. તો પણ એમ નહીં, મહેશભાઈ ખરાબ માણસ છે. હવે નરેશભાઈને ખબર પડતી નથી તો પછી આમાં સરપંચ બનશે કોણ? એટલે એમ નહીં, મહેશભાઈ ખરાબ માણસ આમ થોડાક આ જે નરેશભાઈ છે ને એની કરતા થોડા. જો હું છે ને હજી આ ઘરમાં છે ને પૈણી હજી આવી જ છું. આ તો ગામની બાયું વાતું કરતી હતી કે મહેશભાઈ પેલા હારો માણા હતો, એટલે ઈ વાતું સાંભળીને મેં મહેશભાઈને મત આપ્યો તો. બાકી હાસી હકીકત શું છે ને ઈ મને ખબર ન હોય. હું આ ગામનો છું, મને ખબર હોય ને. આમ મહેશભાઈ છે ને આમ માણા રેડી છે, ગરીબ માણસ ધ્યાન રાખે, પણ એ થોડું ઘણું એની તે પછી કાંડ કરતા હોય. એ આપણે એની સામે જોવાનું ન હોય, પણ ગરીબ માણસનું કામ કરી દે ને એ આવી માણસ સારો જ કહેવાય. અને આ તો કાંઈ કામ નથી કરતો. જો રસ્તા ટાળી દીધા, આવેડો બાકી છે, બરોબર, કાંઈ કામ નથી કર્યું. અને એ જે કાંઈ ગ્રાન્ટ આવે ને જે કાંઈ પૈસા આવે ને એ સીધો ઘર ભેગું કરે છે. ઈ કોણ કરી દે, નરેશભાઈ કે મહેશભાઈ? નરેશભાઈ કરી દે. સાલું સમજાતું નથી મને આમાં કાંઈ. હવે નરેશભાઈ હારો માણસ છે કે મહેશભાઈ હારો માણસ છે? મહેશભાઈ હવે એ મને યાદ આવ્યું હાસન, આ હું ગામમાં બજારે ગઈ હતી ને તો ઓલી બે બાયું મારી આગળ હાલ્યું જાતી હતી. ઈ એમ કહેતી હતી કે આ મહેશભાઈ છે ને બહુ કુંડાળા વાળો માણસ છે ઈ કે, અને ઈ કે એના જેવો તો છે ને ખતર ખોપરી કે આ દુનિયામાં કોઈ માણા ન હોય. એટલે હું તો ઘડીકમાં વિચારમાં પડી ગઈ. સારું આ મારું મગજ છે ને ડમરે સડી ગયું, હા શું કહું તો. એટલે આ રીતનો વિચાર કર્યો છે અમે, અને ગામના બધા ભેગા થઈ છીએ. એટલે મહેશભાઈ માણા રેડી છે, વાંધો નથી, પણ ટૂંકમાં એ સરપંચમાં આવે ને તો આમ ગામનું ધ્યાન રાખે અને થોડી ઘણી વ્યવસ્થા કરાવી દે. અને આના સરપંચને આવો ગૌઠો આખો ડોહો થઈ ગયો, હવે ટાંટિયા હાલતા નથી, એને સરપંચ થવું. હવે એ કાંઈ કામ કરતો ને જે કાંઈ આવે ને બધું ઘર ભેગું કરે છે. આ મહેશભાઈને સરપંચ બનાવશું તો એ ગામના કામ કરશે કે નહીં કરે, કે એ પછી ઘર ભેગું જ કરશે? આપણું રેશનિંગ કાર્ડ ન કરાવી દીધું ઊભા
ઈ તો ડોહો છે ને એને સરપંચ બનવું હોય ને આવતા વખતે ચૂંટાવવું હોય ને જીતવું હોય ને એટલે અત્યારે બધાની મફતની સેવા કરે છે. તમને શું ખબર હોય? એમ તો મને હંધિયે ભાન પડે હો. ભલે આમ હું થોડીક ઓલી રહી પણ ભાન તો હંધિયે પડે મને. ભાન તો હંધાને પડતી જ હોય, પણ આ બધું આપણે કામ નીકળી જાય ને ઈ જોવાનું હોય. એ ભલે એના મતલબથી ને અત્યારે બધા છે ને એના મતલબથી જ બધા કામ કરતા હોય હવ ના. એનું પછી વિચારે ને ઈ પેટ લઈને બેઠા, થોડું ઘણું એની ખાતા એ હોય. પેટ લઈને બેઠા હોય, કઈ પટારો લઈને ન બેઠા હોય, ઘરમાં ભરે એટલું બધું. એ તારી બધી વાત સાચી, પણ હું તને શું કહું છું, આ રીતનું કરવાનું છે એટલે આપણે છે ને હું જાઉં છું ગામમાં, અને ગામમાં બધા આપણા ભાઈબંધ મિત્રો જેટલા છે ને બધાને ભેગા કરીને સોરે મીટિંગ કરવાની ઈ છે. તમારે જે કરવું હોય ને કરજો. હું તો છે ને હાસી હકીકત જાણી અને પછી એને મત આપી. આજ વખતે તો મેં છે ને જાણ્યા વગર એને મહેશભાઈને મત આપી દીધો, પણ આજ વખતે તો છે ને હું હાસી હકીકત જાણીને જ મત આપીશ કે કેને આપવો એમ. ઈ તારી વાત સાચી છે, પણ હવે કાંઈ નહીં, જે થયું એ થઈ ગયું છે. હવે એ છે ને એમ કરો, તમે છે ને સોરે જાઓ અને છે ને કઈક તપાસ કરો. હંધે આ જુવાનિયાને વાત કરીને તમે બધા હળીમળીને કામ કરો છો ને, પેલા તમે બુદ્ધિ વગરના ન થતા એના જેવા. જે તપાસ કરજો હરખી. ઈ તારી વાત સાચી. મને તો ઓલા ભાઈ, મારો ભાઈબંધ છે ને રાજ, ઈ કોણ? ઈ રાજ ઈ તું ન ઓળખ, ઈ રાજે મને કીધું. અને આ સરપંચ છે ને આ નરેશ, હા યાદ આવ્યું, ઓલા રાજભાઈ તમને વારે ઘડીએ તમને બધી વાતો કરતા હોય, બે ભેગા થતા હોય ઈ જ ને. ઈ પાસે એના કાકાજી હારા થાય છે. એને મને ખુદ કીધું ઈ કે આ મારો કાકોજી હારો થાય, મારે મત નો દેવો ને તો મારે દેવો પડે, મારે મહેશભાઈને જ લાવવા હતા. એટલે એને અમે બે છે ને આ મળીને પ્લાન કર્યો. ઈ કે આપણે છે ને ઈ કે આને કઢવી ને ઈ કે મહેશભાઈને લાવી. એટલે ઈ કે તું છે ને ઈ કે તું મોર રહેજે, મને મોર નો રાખતો. ઈ કે હા, નકર મારે પાછી- ડખા થાય ઈ કે ઘરે. હા એના એટલે ઈ પાસે વાત ઘરમાં તારી સાચી છે. ઘરમાં ઈ કે ડખા ઈ થાય કે મોર તું રહેજે, અને ઈ કે ગામને બધાને ભેગા કરીને ઈ કે આપણે આ આરટીઆઈ કરાવી. એ વાત હાસી છે. મેં કીધું હારું, વાંધો નહીં. હારું, કાંઈ વાંધો નહીં. તમારા ભાઈબંધ ને બધાય છે ને મળીને કઈક આનું છે ને નિકાલ કરજો. આ કઈક હું થાય છે ને હું નહીં ગામમાં, બરાબર છે? ના, ના, હવે કઈ કામ છે તમારે? નહીં બા, આજ કામ હતું. મેં કીધું, મેં એને કીધું તું મારા દોસ્તાને, મેં કીધું હું આ ઘેરે વાત ઘેરે તો તમારા બાઈને કઈ કામ છે હવે? ભાઈને આ જાવું પડશે ને બધા. હા તો જાવ ને, મારે તો ઘરમાં જ કામ હોય, મારે થોડું કઈ બાઈને જવાનું હોય. આ તો તને ખાલી કેવા હાટું તને બોલાય. હા તો જાઓ હવે. એટલે મારી વાત ન જોતી, હું ગામમાં જાઉં. એ હા જાઓ બાપા. સારું હાલ. કોણ જાણે આ નવો સરપંચ આવ્યો છે, શું કરશે? ગામમાં તો વાતું થાય છે કે એ કાંઈ કરે એમ નથી, ખોટો સૂઈટો જ બધા એને. હું એકલા બબડો છું તમે. હા, એક જ તો વાત હાલે છે ગામમાં સરપંચની. પણ હવે ઉપાધિ કરવાની જરૂર નથી. કા હંધું કરી નાખ્યું છે, આપણા ઘરની આપણા ઘરનું થઈ જાય અને હંધી તૈયારી કરી નાખી છે. કેમ એવું તે હું કર્યું? જો બા, આ છે ને ગામમાં બધા ભેળા મળી આરટી કરવાના છે. એટલે હું હા, એ તમને હાસીને જ્યાંથી ખબર હોય આરટી એટલે આરટી એટલે કે હા તમે મને 10,000 રૂપિયા આપ્યા હોય હે, પછી સાંજે હું ઘરે આવું અને મારી પાસે 1,000 રૂપિયા વધે તો તમે શું કરો? તને પૂછું કે 9,000 ક્યાં નાખી આવ્યો? એટલે તમારી પાસે હિસાબ માગો, બધું માગો ને. હા. હા તો આરટી ઈ જ કહેવાય. આ સરપંચ છે ને એ સરપંચ બન્યા પછી આ સરકારમાંથી જેની પાસે બધું શું કહેવાય ગ્રાન્ટ જે લાવે ને, જેટલા પૈસા જે આપે ગામનો વિકાસ કરવા માટે, તો એ પૈસા ક્યાં વાપર્યા છે, કેટલા રોડમાં વાપર્યા, કેટલા અવેડા હાટું વાપર્યા, કેટલા આ થાંભલા હાટું વાપર્યા. બસ ઈ કે ને કે ગામના જે કામ કર્યા હોય ને એમાં એને કેટલા વાપર્યા ને એનો હિસાબ માગે સરપંચ. હા હા, એટલે આ છે ને આમ જનતા માગી શકે, એટલે કે આપણે બધાય. હા, એટલે આપણે છે ને એ બધું કરવાનું છે. અમે બધા જવાની હવે નક્કી કર્યું છે, બધાને ભેળા કરી અને આ નવા સરપંચનો વિરોધ કરવાનો છે. ઠીક, એટલે એ દીકરાએ કેટલા રૂપિયા ક્યાં ખાધા એ આપણને ખબર પડી જાય. હા હા બા, હા કરવાનું છે. ઠીક, પણ જો બીજી વાત એ હો ક્યાં છે? એ તો પાણી ભરવા ગઈશ. હા તો તમે મારી વાત સાંભળો, આ વાત હોને નહીં કરતા. પૂછો શું કામ? એનું કાકો છે એટલે. હા, એમ તો તમે સમજદાર છો. આ એના કાકા થાય અને મારા કાકાજી. હા. જો જીજ્ઞાને ખબર પડી કે મારા કાકા વિરુદ્ધ આ લોકો કામ કરે છે લઈને કહી દે તો બધી બાજી બગડી જાય. હા, એટલે વાત ન કરતા. ના રે ના, હું તો જાણે કાંઈ જાણતી જ નથી, એમ જ રહી. હા, એ પાછી મને ખબર છે. હા, તમારે છે ને વો વગર ઘડી કે હાલતું નથી, તરત બધું બાકી દેહો. હે, હું કાંઈક જો આંટો મારવા હું ખોટું બોલીને જો તમે હાસું કહી દીધું હોય ને હું તમને હાસું કહીને જાઉં, આ મારી ભૂલ. એટલે તું સરપંચ નથી એટલે મારે કઈ એને ન કહેવું પડે, પણ આ તો હવે ગામના હારાની વાત છે તો હું છુપાવું કે ન છુપાવું? હા, તો વધારે સારું છુપાવો તો. હા, એટલે મને બીક પાછી લાગે ને કે તમારે હા હોવાનું પાછું ભળે બહુ,
એટલે તમારે એની વગર ન હાલે એને તમારી વગર ન હાલે એટલે બધી વાતો તમે ચાલુ કરી દો. ના રે ના, નહીં કરું. હા, તો વાંધો નહીં, કરતા નહીં. ના રે, હા બસ એમ. ઈ કાંઈ પૂછશે ને તોય હું કહીશ કે મને કાંઈ ખબર નથી, પણ હું એને કાંઈ નહીં કહું. પણ આ વાત બધી હાચી છે ને, બધું એમ થશે ને. અરે બા, બધા જુવાનિયા ભેળા થાય એટલે અમે આજ ભેગા થવાના છે. ભેગા થઈ અને પછી છે ને સરપંચ ઉપર આ બધો માની લે કે તમે નો આમાં ફાવ્યા, તમારું કામ નો થયું અને એલો નરિયો રૂપિયા ખાઈ ગયો, તો પછી મહેશભાઈ આ જૂના સરપંચ હં એ આપણી હારે જ છે. એણે જ આ બધું શીખવાડ્યું છે. કારણ કે આપણને ક્યાં ખબર પડે આવી બધી? હું તો કાંઈ ભણ્યો નથી, મને ખબર પડે. એણે જ કીધું છે કે તમે છે ને આ વિરોધ કરી શકો, તમારે એને પૂછી શકો કે ક્યાં પૈસા વાપર્યા, કેમ છું, મારા મકાનનું હું છું, બધું પૂછી શકી બા. એટલે એણે મને એમ કીધું છે કે જવાનિયા ભેળા થાવ, તમે જ્યાં અટકો ત્યાં મને કહેજો, હું તમારે હારે ઊભો છું. પણ મારી વાત સાંભળ, ઈ હું કામ એમ કે ઈ રહ્યો જૂનો સરપંચ અને એણે કેવા કાળા ધોળા કર્યા છે એટલે તો આપણે એને કાઢ્યો, તો ઈ ના, આપણને ના, સાથ બા. હુકામ દે? એવું નથી બા. કઈ હા છે ને, આપણને આની સરકારી કામની ને આપણને ખબર ન હોય કે આ બધા કેવા શું કરતા હોય. વાત એમ છે કે 15 વર્ષથી સરપંચ હતા. હા, હા. એને મને શું કીધું કે આ ગામનું મારા પર ઋણ છે, તો આ ગામનું સારું થતું હોય ને તો તમ તારે હું તમારા વિરોધમાં સાથ આપી. અને બા, હા મકાનની વાત આપણે હાલે છે કે ભાઈ આ સરકારમાંથી પાસ છું કે નહીં છું. મારા કાકાએ તો કાંઈ કર્યું નહીં, તોય મહેશભાઈ સરપંચ નથી, તોય મને શું કીધું ખબર છે, હું જોવડાવી દે, તારું મકાનનું કરાવી દે. વિચાર કરો, હારો માણસ કેવા ખરાબ કહેવાય. હા, જો મેં તને કીધું તું ને, એને જોઈએ ને તો 200-500 રૂપિયા દઈ દેવું એના છોકરાઓ માટે, પણ આ વાત કઢાવી લે કે આપણા ઘરનું હું થયું. એ બધું થઈ જાય એને મેં કહી જ દીધું છે. અને એ છે ને જોવડાવી લે ને મકાનનું આપણું કરાવી દે. હવે જા ઓલી આવતી જશે, ક્યારની ગઈ છે પાણી ભરવા. બહાર જ ગઈ છે ને તો કાંઈ વાંધો નથી તમારે, પણ આવે ને તો આ વાત નહીં કરતા પાછા. ના, નહીં કરું. હા, નકર તમે તરત મળશો બોલવા પોપટની જેમ. એક કામ કર ને, મને હમ આપી દે એટલે નહીં બોલાય. વાહ મારી માં વાહ. એક તો ખબર જ છે કે બોલવું નથી તો હમ દેવાની શું જરૂર છે. સારું હાલો, હવે જો તમે કાંઈ બોલ્યા ને તો તમને છે ને તમારા દીકરાના હમ છે બસ. હા, નહીં બોલું, નહીં હવે તમે નહીં બોલો, હવે મને ભરોસો બેસી જાય. હા. હાલો આવે ને તો એટલે મને હાથ પાડજો. એમ પૂછે કે હું તો ક્યારનો આવી હા ગયો. ને તું હા. લપલપ્યો કાસબો છે. રામ રામ. રામ 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 રામ. આવો આવો, લે બધા એક હારે આવ્યા. ધન ઘડી ને ધન ભાગ મારા હો. જો અમે અમારી પાસે એક ફરિયાદ લઈને આવ્યા છે. ફરિયાદ? કોના વિશેની ફરિયાદ છે? ફરિયાદ તો કોના વિશેની હોય? હા, તમે ગામના સરપંચ છો, તમારી વિરુદ્ધ જ હોય ને, બીજા કોની હોય? અરે મારી ફરિયાદ? અરે મેં ક્યાં એવું કોઈ ખરાબ કામ જ કર્યું છે? અરે તમે શું આ બોલો છો? જો હા, સંબંધમાં તમે મારા કાકાજી હારા થાવ છો, હા વાત હાચી. હા પણ તમારે અમે તમને મકાનનું 2 વાર કીધું, તમે મારા મકાનનું કઈ કરાવ્યું? અને તમારી ભત્રીજીને કહું ને તો તરત એમ કે મારા કાકા તમારી થોડા સરપંચ બન્યા. અરે તમે અમારા હગા છો, તો મારું કામ તો થવું જોઈએ ને, પણ તમે એ નથી કર્યું. આ અમારું તો નથી કર્યું, પણ આ ગામનું કઈ નથી કરતા તમે. આ બધાના કામ અટવાયેલા પડ્યા છે, આ ગામમાં ક્યાંય વિકાસ નથી દેખાતો, તો તમે કરો છો હું? જો જમાઈ, તમારું મકાન છે ને, તમને ગમે ત્યાં તમે જાઓ ને તમને એ તમારું મકાન ન જ મળે. હું કામ ન મળે? હા, ગવર્મેન્ટ સહાય છે તો અમને તો મળવી જોઈએ ને, અમે લખાયું જ છે. ગવર્મેન્ટ સહાય એને મળે જેને મકાન ન હોય, જેને કાંઈ ન હોય, જમીન ન હોય, કાંઈ ન હોય. તમારે તો 15 વીઘા પાડાના કાન જેવી જમીન છે અને આ ગામમાં મકાન છે, એ હારામાં હારું મકાન છે, અને છતાંય તમને છે ને મફતનું લેવાની લાલચ જ ન ગઈ કોઈ દી, એટલે તમને એ મકાનમાં દાસ છે. હાલો એ વાત જવા દો બસ. આ મારું રેશનિંગ કાર્ડ અમારું બંધ થઈ ગયું હતું. મહેશભાઈ સરપંચ નથી તો એને કરાવ્યું. તમે ધ્યાન દીધું? તમારી પાસે 10 ધક્કા મેં ખાધા. હું છે ને આ રેશનિંગ કાર્ડ છે ને તમારું એ ચાલુ કરાવવાનો જ હતો, પણ હું અત્યારે નર્મદાનું પાણી જે આવ્યું ને એની દોડાદોડીમાં હતો. નર્મદાનું પાણી આપણા ગામમાં આવ્યું, ટાંકો નવો થઈ ગયો, ઘરે ઘરે નળ ખોલો એટલે પાણી આવે, આમ આમ કરીને આમ સ્વિચ પડો ને એટલે લાઇટ થાય, અને આપણા જ ગામમાંથી આજુબાજુના 5 ગામ પાણી પીવે છે. રોડ રસ્તા બધું સારું થઈ ગયું, એ તમને નથી દેખાતું. અને કોઈક બીજા માણસની ચડામણીમાં તમે બધા આવી ગયા અને મને ફરિયાદ કરવા આવી ગયા. તમે ફરિયાદ કરી તમને કાંઈક જરીક વિચાર થવો જોઈએ કે આ કામ કેટલા કરે ને. એવી નાની નાની વાતમાં તમે કહો રેશનિંગ કાર્ડ, અને પહેલાં છે ને આપણે ગામનું ભલું કરવાનું હોય, અને તમે તો ભગવાને તમને આ બધું આપ્યું છે, છતાંય તમે એ મફતનું આંગણવાડીમાં એક નાનું એવું મકાન આવે એમાં હું કામ જીવ નાખો છો જમાઈ? નરેશભાઈ,
આ ગામના તમે મને જેટલા કામ ગણાવ્યા એ દરેક કામમાં તમારે જ દોડાદોડી કરવાની હોય કા દરેક કામ માટે તમારી જુદી જુદી કમિટી ન હોય એ ન કરે. આ ભાઈને કેટલાય મહિનાથી રેશનિંગ કાર્ડ નથી એટલે એને અનાજ નથી મળ્યું તો એ ક્યાંથી લે? એટલું તમે કરી ન શકો? મને એવું લાગ્યું આ રેશનિંગ કાર્ડ કરતા છે ને મારે આ ગામમાં પાણીની વ્યવસ્થા, લાઇટિંગની વ્યવસ્થા, રોડ રસ્તાની વ્યવસ્થા, સ્કૂલ હારીની વ્યવસ્થા એ બધી મને વધારે પડતી મોખરે લાગી એટલે હું છે ને એમાં જ આગળ પડતો કામ કરતો હતો. હા, પણ રેશન કાર્ડ માટે તો તમારી પાસે ઓલા બીજી કમિટી હોય ને જે એનું સંભાળે. આખા ગામમાં જેટલાના રેશન કાર્ડ ન હોય, આધાર કાર્ડ ન હોય ઈ કમિટી સંભાળે. તમે થોડા બધી દોડતા હો. નરેશભાઈ, તમે આ બધું કહો છો ને, પાણીનું કર્યું, લાઇટનું કર્યું, સ્કૂલનું કર્યું. હવે આ તમે જે પાણીનું કર્યું છે ને એમાં 3 દી પાણી આવે છે ને એ પાણી છે ને ઓલું ગટરનું પાણી આવતું હોય ને એવું આવે છે, પીવા લાયક પાણી નથી આવતું. અને લાઇટમાં છે ને રાંધવા ટાઈમે રોજ લાઇટ વહી જાય છે. એ લાઇટ શું કામની? અને સ્કૂલે છે ને આ સ્કૂલમાં તમે આ સ્કૂલ બનાવી છે બરોબર, એમાં ટીચરું ને માસ્ટરું ને હારા નાખ્યા તમે, એ સ્કૂલ શું કામની? જો બધું થઈ જાય સમજા, પણ એ ધીરે ધીરે થાય. હા, અમારા છોકરા પૈણી જાય ને પછી સ્કૂલ બનાવજો. અરે આ લાઇટ પેલા હતી જ નહીં આપણા ગામમાં, કેટલા ઝટકા મારતી ખબર. અને આ ક્યારેક કલાક ક્યારેક જાય છે. હવે એ તો તમે કયો આપણે કે હાલો ગવર્મેન્ટે આપણે લાઇટ તો સારી કરી દીધી, ભલે ને કલાક જ જાય પણ એમ પાસે 23 કલાક રહેશે હોતે ને. પણ રાંધવાના વખતે જાય ઈ કામની હું. એ ના બા, ઈ 23 કલાકનું લાઈટ નું કે ને ઈ એના ઘરમાં જ લાઈટ હોય છે. અમારે તો હોતી જ નથી હો. 23 કલાકના 24 કલાકમાં છે ને 5 જ કલાક લાઈટ હોય છે. લ્યો સાંભળો, અને એ દાડે જ્યારે એનું કામ જ ન હોય. કાંઈ વાંધો નહીં, હું કે ઇલેક્ટ્રિક વાળા ગુજરાત બોર્ડ વાળાને કે આના ઘરમાં તપાસ કરો અને એના ઘરમાં તમારા ઘરમાં તપાસ કરવા આવશે. અને ઓલા તમે આંકડા નાખો છો, આંકડા ઈ ભાળશે ને ત્યારે તમારી દંડ નીકળે ત્યારે કોણ ભરશે? આંકડા નથી નાખતું. તમારે છે ને આવડો મોટો બંગલો છે ને એમાં તમારે લાઈટો વધારે જોતી હોય ને એટલે તમે આંકડા નાખતા આવીશો એટલે તમે ચેકિંગ વાળા નથી બોલાવતા કે તમે પકડાઈશો. હવે અમારે હોય મૂળ 2 ગ્લોબ હોય, એકાદો પંખો હોય અને રૂમ ની અંદર 1 પંખો, 2 પંખા ને 2 ગ્લોબ હોય. અમારે હું આંકડે નાખીને કરવી, તમે કહો છો. જો હું ઈ જ કહું છું, તમારે કાંઈ એટલું બધું વાપરવું ન તો પછી હું કામ મફતનું આપણે લેવું જોઈએ. અને હું તો એમ કહું આમાં પોણું ગામ છે ને આંકડા નાખીને જ વાપરે છે. અને એવું મફતનું ન લેવાનું હોય, લાઇટ બિલ ભરવાના હોય, આપણે લાઇટ બિલ ભરવું નહીં, કોઈ દી કાંઈ આપણે સરકારને કાંઈ દેવું નહીં. અને આપણે એની પાસે આશા રાખવી અને છતાંય એ આપે જ છે. હું ના નથી પડતો અને હું લાવવાનો જ છું. તમે જુઓ, એમાં તમે તમે આવી ગયા ને? અમારી ફરજ ગણાવો છો પણ સરપંચ તરીકે તમારી શું ફરજ છે ઈ કાં નથી કેતા? આ પાણી કે છે ગટરનું પાણી આવે છે, લ્યો ને તમે કહો છો મેં નર્મદાનું પાણી હવે અપાયું. કાલ હવારે અમને કાઈ થઈ જાહે, અમે ખાટલા વહુ થઈ જાવું તો હું તમે અમને રૂપિયા આપશો દવાખાનાના? અરે આ ગટરનું પાણી તમે કહો ને આવે છે, ગટરનું પાણી ન હોય, એ ક્લોરોફિન વાળું પાણી હોય, એ પીવા લાયક પાણી હોય. પણ તમને કાંઈક પીધું જ નથી તમે કોઈ દી એવું પાણી. આવતું હોય છે ક્લોરોફિન વાળું, અમારે નથી આવતું. જુઓ કાકા, 100 વાતની 1 વાત. હા, તમે છે ને થોડું ગામમાં ધ્યાન દો. પછી છે ને આવું નાવું રહે ને તો આવતી વખતે તમને કોઈ મતે નહીં આપ્યો પછી કહેતા નહીં. જો કાંઈ વાંધો નહીં, મને મારો ભગવાન ભાળે છે. હું બધું કામ છે ને સારું જ કરું છું. આ ગામ માટે બધું સારું કરું છું. અને છતાંય તમને જો એવું લાગતું હોય તો હવે કાંઈ સરપંચની ચૂંટણીના વાર નથી, ખાલી 100 મહિનાની વાર છે. 100 મહિનામાં હું ઊભો નહીં રહું અને હું ઊભો રહું ને તો તમે મને કોઈ મતે નહીં આપતા. બસ લ્યો, આપશું જ નહીં અમે. કાંઈ વાંધો નહીં. સારું, હાલો હવે અત્યારે તમે જાય છે પણ હવે આગળનું જરાક જોઈ લેજો. વાંધો નહીં, આ 100 મહિનામાં જેટલા મારથી કામ થાય ને હું બધાય કરી. તમ તારે એમાં સહેજે બાંધછોડ નહીં કરું. અરે નરેશભાઈ, આ જેટલા ગણાવ્યા ને ઈ એકેય કામના તો છે જ નહીં. અને કે હું ઈ બધું મોખરે છે ને હું એના હારું દોડ્યો છું. વાહ, વાહ. ખોટું બોલો મને. બધું જે આવે છે ને તમારે ઉપરથી ગ્રાન્ટ આવે છે ને બધી તમારા ખિસ્સામાં છે. વાહ, મારી વાત સાંભળો. જોવો કાકા, હા આપણો સંબંધ ન બગડે એ હાટું તમને કહું છું. હવે આ ગામ મળીને છે ને હા એકવાર આઈટીઆઈ કરી છે ને બીજી વારે કરવાના છે. જૂના સરપંચ વિરુદ્ધ કરી છે, તમારી વિરુદ્ધ ન હા, કરે. તે ધ્યાન હું તો રાખજો. તમને કહું છું, તમે આરટીઆઈ કરવામાં જો તમને કઈ ન ખબર પડતી હોય તો હું તમારી હારે આવી. કારણ કે મને તો ખબર છે, હું શું દૂધનો ધોયેલો ચોખ્ખો છું. તમારે મારા વિરુદ્ધ કરવી હોય તો જે કરવું હોય એ કરો. પણ હવે ભાઈ સાહેબ મને ઊભો રહું તો મને મત નહીં આપતા તો તમને ખબર પડશે કે સરપંચ કેવા હોય એમ. તમે સોખા માણા નથી, આ તમારા કપડા જ સોખા દેખાય છે હાલો ખાલી. હાલો ભાભી, આમાં કઈ ફાયદો નથી. એવી રીતે જોઈ લે. બીજું હું ફરિયાદ કરી થાકી ગયા, કોઈનું કઈ કામ તો કરવું નથી. હાલો આ બધા સરપંચ આવા હોય. કેમ આજ આમ ઉદાસ છો?
10 જ હોય ને. ગામ માટે મેં કેટલું કર્યું એમ. કોઈ મેળ નહોતો આ ગામનો. રસ્તા, સ્કૂલ, લાઇટ, પાણી બધું આ ગામ માટે મેં કર્યું. છતાંય હમણાં ગામવાળા આવ્યા હતા ને ત્યાં ન કહેવાના શબ્દો કીધા. હાચી વાત છે તમારી. આ ગામવાળા હાટું તમે ગમે એટલું કરશો ને તો કોઈને કદર નહીં થાય. આ તમને તો ખબર છે ને, આ જો ને આપણે બજરંગદાસ બાપા તે જીવતા હતા તો એને કોઈ ગણતું નહોતું, કોઈ એની કદર નહોતું કરતું, કોઈને ખબર નહોતી પડતી. અને દેવ થઈ ગયા પછી બધા બજરંગદાસ બાપાની એને પૂજા કરે ને ગુરુ માને અને કેવા આમ બંડીધારી બાવલિયાનો આમ કેવું બગદાણા કેટલું મોટું ધામ કહેવાય ગયું હે. અને પછી કે એની કદર કરે પણ એ શું કામનું કયો. હવે તમે આ ગામ હાટું કેટલું કર્યું, કુવાઓ બંધાવ્યા, આવેડા બંધાવ્યા અને કાંઈ બાકી નથી રાખ્યું, છતાંય જોયું ને તમે તમારી ગામને કોઈ કદર નથી. બોલો તમે. બધાને કેટલા કામ થયા એ નથી જોવું, અને મારું રેશનિંગ કાર્ડ ન આવ્યું અને મને લાઇટ જાય છે એ બધું જોવું. હવે પહેલાં 1 કલાક ખાલી લાઇટ રહેતી હતી ગામમાં અને હવે ખાલી 1 કલાક જાય છે તોય બધાને ફરિયાદ છે. એટલે હવે તો શું કરવું કાંઈ ખબર નથી પડતી મને તો. હું તો તમને હાસું કહું ને તો આ બધું મૂકી દો, આપણે આ બધામાં ક્યાંય પડવું જ નથી. આ તમે કેટલા હેરાન થાવ, રાત દીના ઉજાગરા કરો છો, ગામની સેવાઓ કરો, છતાંય તમારું ક્યાંય નામ લેશ કોઈ. પણ જો હું મૂકી દઉં, મને આ શોખે નથી. આમાં તો અમુકનું પળોજણ છે, પણ આ મને તો એવું હતું કે આ ગામનો વિકાસ થાય ને ગામનું કંઈક ભલું થાય, ગામના લોકો બિચારા બધા હેરાન થાય છે, એને કંઈક વળી સારું કંઈક સગવડ મળે. એટલે હું આ સરપંચની ચૂંટણીમાં ઊભો હતો. મને કાંઈ એવો શોખ નહોતો સરપંચ બનવાનો, પણ હવે ગામવાળાને જ મારી કદર નથી તો પછી મારે શું કરવું. હવે એવું લાગે છે કે આ બધું મૂકી દઉં. નવાય ને તમે છે ને ગમે એટલું કરશો ને તો એ લોકોને કદર નથી થાય. તમે ગમે એટલું ગણાવશો ને તો એમ કહે કે જો કર્યું તે નવાઈ કરી, રૂપિયા ખાઈ ગયો ત્યાંથી મૂકશે ને એમ કે ગણાવવા માંડે. જો પણ એમ નહીં જોવે કે આપણા ખિસ્સાના કેટલા વપરાણા છે, આપણે કેમ કરીને ભેગું કર્યું છે. અને ઇજ્જત કમાવી નહીં કાંઈ નાની નાના ખેલ થોડા છે. તમે એટલું કર્યું, ખુદના પૈસાના ખિસ્સાના રૂપિયા વાપરીને બધાને સેવા કરી તો અત્યારે તમને કોઈ નથી ગણતું. આ છે ને આ લૂંટારાની જેમ ખાઈ જાય ને એ હારા લાગે. એનું કોઈ નામ ન લે, કહે ને કે જે સારું હોય ને એની વાતો થાય. હા તને કોઈ ન બતાવે. હા તું કહે ને એમ જ છે. તો સારા માણસોની કોઈ કદર જ નથી. આ કેટલા થઈ ગઈ આપણે નરસિંહ મહેતા અને કેટલા આવડે એવા વ્યક્તિઓ થઈ ગયા કે જે પહેલાં જ્યારે બિચારા જીવતા હતા ત્યારે બધા એને પાણા માર્યા, મૂળદાસ બાપુ, અને ન કહેવાના શબ્દો કીધા, અને પછી જ્યારે એ આ દુનિયામાં ન હોય ને ત્યારે એના મંદિર બનાવે છે. બસ એવું જ થયું. આ છે ને તમારી વાત હાચી છે. ગોળાને મોઢે ગવણા બંધાય. આ માણાને મોઢે ગવણા બાંધવા જાવ તો તમે ક્યાંય ના નો રહ્યો. ઘડીકમાં આના પડખે બેસી જાય ને ઘડીકમાં આના પડખે બેસી જાય. જો તમે એને કંઈક કહો તો એ આની કોર વયો જાય. લ્યો એટલે તમારું નો વાક હોય ને તો તમારો જ વાક આવે. પણ મને એમ લાગે છે કે જો હું ચૂંટણીમાં ન ઊભો રહું તો ઓલો બીજો કોઈક ઊભો રહે, અને હું તો ગેરંટી મારું છું કે મારી સિવાય જો બીજો કોઈ ચૂંટણીમાં ઊભો રહે ને તો એના ખિસ્સા જ ભરે. કારણ કે અત્યાર સુધી મારી સમજણ સુધીમાં ગામનો કોઈ દી વિકાસ જ નથી થયો. બધાય ગામના ખિસ્સા જ ભરે છે, અને મારી જગ્યાએ જો કોઈક બીજો આવશે ને તો એના ખિસ્સા જ ભરશે. એટલે મને આમ એમ થાય છે કે મારે સરપંચપણું છે ને મૂકવું નથી, પણ આમ એમ થાય છે કે સરપંચપણું મૂકી દઉં. આ કોણ બધા મને આવીને ઘરે આવીને ફાવે એમ બોલી જાય અને સંભળાવી જાય, એની કરતાં તો એમ થાય કે આ બધું મૂકી દઉં, એને જે ગામને જે કરવું એ કરે. હાશી વાત કરી તમે. આમ થાય કોઈ દી બાપાનું ન થાય એટલું. આજ તમે ગામનું સાંભળો છો, મારો કેટલો જીવ બળીને રાખ થઈ જાય. આ તો સારું જ તમારું શરીર સારું છે, લોટકું છે તો બધે પોગી વળો છો. અને જો તમને કાંક થાય તો મારે તો કોને બોલાવા જવા? મારે તો ગામનાને બોલાવવું તો એ થાય તો કોઈ દોડીને ન આવે. તરત એમ કે જો આરામના રૂપિયા ખાધા છે તે ભોગવે ત્યાંથી મૂકે. લ્યો હા ફાવે એમ બોલે. તો અને આ કહેવાય છે ને કે સારા કામ કરે ને એને 100 વિઘન આવે. જો આ વિઘન આપણે ઓલા ગવર્મેન્ટમાં તો હું ગમે એમ કરીને પાસ કરાવી દઉં છું, પણ આપણા ગામના વિઘન હાલ આવે છે. હવે એને કોણ પોગે? જો હવે ગમે વસ્તુ હોય તો કે આમ નથી થયું, જે કર્યું હોય ને 10 પગથિયા સીણા હોય ને
એ એને ન દેખાય, પણ એક પગથિયું તૂટી ગયું હોય ને એમ કે આ પગથિયું કેમ તૂટી ગયું, એટલે બસ આ વાત કરે બધાય. અને સરકાર તો છે ને કાયદેસરની કાર્યવાહી કરે ને એટલે બધાને સારું નથી લાગતું, એટલે એમ કે સરકાર તો આમ છે ને તેમ છે, પણ સરકારના હોદ્દા પર બેહો તો ખબર પડે કેમ કામ થાય. હું એક મીંડું હોય ને તો એને રસવાઈ દીર્ઘાય કરવો પડે, ન્યા ન હાલે તો તરત એમ કે ભૂલ થઈ થાય જ ને, સરકારમાં ન હાલે. કાંઈ વાંધો નહીં. હવે બીજું હું એમ ગામના ભરોસે મારે છોડવું પડશે. ગામવાળાને મારી સારા કામની કોઈ કદર નથી. મારી કદર ન કરે તો કાંઈ નહીં, પણ મારે આ જે કામ કર્યા એને જોઈએ કે વાર વખાણવા એને મારે શબ્દ ન હોય તો પછી હવે બીજું તો હું શું કરી શકું. જાવા જો ઘેર, બધાને જે કરવું એ કરે, તેલ પીવા જાવા જો. આપણે આપણા ઘરનું કરો અને શાંતિથી રહીને જીવ્યા, જિંદગી જીવ્યા ને એટલી નથી જીવવાની. હવે બળતરા મૂકો બધી. આજે ભજીયા બનાવું હારાથી, બોલો બનાવી બીજું ડુંગળીના ને મરચાના ને મજા આવશે, હો ને? હા, તમે આમ અચાનક બધા અહીંયા કેમ આવ્યા? જુઓ કાકી, અમે મારા કાકાની માફી માંગવા આવ્યા છીએ. અમારા હંધાઈથી ભૂલ થઈ ગઈ છે. આ હંધુ છે ને પેલા જૂના સરપંચ મહેશના લીધે થયું છે. એણે અમને સડાવ્યા કે તમે આ નવા સરપંચ વિરુદ્ધ છે ને પાર્ટી કરો, અને અમે હંધાઈ જવાની ભોળવાઈ ગયા હતા એ વખતમાં. પણ આ છેલ્લા બીજા 4.5 વર્ષમાં અમને હંધી ખબર પડી ગઈ કે એના કામ કેવા છે અને એના કાંડ કેવા છે. કારણ કે છે 5 વર્ષમાં તમે બહુ વિકાસ કર્યો, અને ગઈ ચૂંટણીમાં તમને અમે બધાય હરાવ્યા, અને છેલ્લા 5 વર્ષથી એ સરપંચ છે ને તો ગામમાં કોઈ કામ નથી કરતો અને કોઈને જવાબે નથી દેતો. એટલે આવતી વખતે અમે ગામવાળાએ નક્કી કર્યું છે કે તમને જ પાછા સરપંચમાં છૂટવા છે. અમારી જે પણ ભૂલ થઈ છે ને એ અમને છોકરા સમજીને માફ કરી દો. જો તમે બધા એમ કહો છો કે હું આવતી ચૂંટણીમાં ઊભો રહું અને પાછો સરપંચ બનું, અને પાછા તમે બધા મારા વિરુદ્ધ ફરિયાદ કરવા આવો, ન કહેવાના શબ્દો કહો અને મારે સાંભળવાના. મેં અત્યાર સુધી કોઈ દિવસ કોઈનું સાંભળ્યું નથી, અને ખોટે ખોટું મારે તો સાંભળવાનું ને. એટલે મહેરબાની કરો, મારે આ તમારી પડોશણમાં પડવું નથી, અને ગામમાં સરપંચની ચૂંટણી થાય ને તો હું એક મત મારો દઈ આવી, અને મને એમાં રહેવા જો તમે. હવે નરેશભાઈ, વિનંતી કરીએ છીએ, અમારા ગામને તમે બસાવી લ્યો. અને હાથ શું કહો, આ મારા રોયાને મેં કીધું તું કે મહેશ આપણી સાથે કંઈક સીટિંગ કરે છે, શેતરે છે, તો કે ના એ હારો છે. એણે એમ કીધું કે હું તમારી ભેગો છું ને ભેગો ઊભો રહીશ, તમે આટલું આટલું કરો. હવે આ બધાય ભોળવાઈ ગયા, અને મારી પાસે તો પાછો આવ્યો નહીં કહેવા, નહીં તો હું એને રોકી લે. પણ નરેશભાઈ, એક વાત કહું, હંમેશા છે ને સોનાની જ કસોટી થાય, પિત્તળની થોડી થાય. આ તમારી કસોટી હતી. હવે એ ગામવાળા કોઈ તમારી સામે બોલી જ નહીં શકે, કારણ કે તમે કર્યું છે જ એવું. જો કાકા, હા અમે છે ને એના મહેશની વાતમાં બધા ભોળવાઈ ગયા. અમને એને ઊંચા ઊંચા સપના દેખાડ્યા. તમને ભલે એને ઊંચા સપના દેખાડ્યા હોય ભાઈ, પણ તમને એટલું જ દેખાતું હતું ને કે આ તમારા કાકા કેટલું કામ કરતા હતા. આ ગામમાં કઈ કામ બાકી નથી રાખ્યા. જો કૂવો ગળાયો, આંગણવાડીનું ચાલુ કરી દીધું, એમાં અનાજ તો તમે જો ચોખ્ખું અનાજ આવે છે, હવેડા બંધાવ્યા, કેટલા કામ કર્યા. વિચાર કરો, લાઈટ નું કામ કર્યું, નર્મદાનું પાણી અહીંયા લાવ્યો, એનું તો હું તો કોઈની તાકાત નહોતી કે આ નર્મદાનું પાણી આવે. અને તમે ઈ ન જોયું ને બસ તમે મહેશભાઈ ની વાત માની લીધી. મેં તો એને ચોખ્ખું કીધું આપણે આમાં કઈ પડવું જ નથી. આવું બધું થતું કરતે કરતે જો તમે અમને ખાડા નિર્વાના હોય તો અમારે ભાઈ કાંઈ કરવું નથી. હર્ષાબેન, ફરી એકવાર ગામ વતી હું માફી માંગુ છું. તમે મને વડીલ સમજો છો ને, આને રોક્યો તો પણ એ હું રોકાણો નહીં. અને ગામ વતી હું માફી માંગુ છું કે આ વખતે તમે ઊભા રહેજો, અમે હવ મળીને તમને મત દેવું અને સરપંચ તરીકે તમને નીમશું. અને હવે અમને ખાતરી છે કે તમે આપણા ગામનો બહુ સારો વિકાસ કરશો જ. ના ન પાડો અમને. અમે આ બધાને છે ને હવે નાના બાળક સમજીને માફ કરી દો ને. પહેલા નરેશભાઈ, મહેશભાઈની વાતમાં અમે આવી ગયા ને, એણે અમને હાવ ભોળી દીધા. અમને એની સિવાય બીજું કાંઈ દેખાણું જ નહીં, અને આ તમારી વિરુદ્ધ અમને કરી દીધા. એટલે આ બધું થયું છે. નકર આ તમે જે કામ કરતા હતા ને એમાં અમને કાંઈ વાંધો નહોતો. નરેશભાઈ, હર્ષા ભાભી, તો મારાથી કઈ આડાવડું બોલાઈ ગયું હોય ને તો હું માફી માંગુ છું. કાકા, આ વખતે છે ને આ નર્મદાનું પાણી ગામમાં આવ્યું જ નથી. આ મહેશે આ ફંધુય પાણી છે ને બારોબાર વેચી નાખ્યું. આ તો છે ને એને જે કુવાડો પગમાં માર્યો હતો ને
એ જ ઘાવ એને પાક્યો. હા આરતી કરવાનું એને તમને શીખવાડ્યું હતું. એટલે અમે તપાસ કરાવી અને અમને જાણવા મળ્યું કે હંધવા પૈસા એ ખાઈ ગયો છે. કેટલી મેં મહેનત કરી હતી નર્મદાનું પાણી અહીંયા લાવવા માટે, પણ એક ખોટો માણસ આવ્યો ને ત્યાં ગામને બરબાદ કરી નાખ્યું. પાણી માટે હવે વલખા મારશે આ ગામ. હવે મને ખબર છે પાછી પાણી હું લાવ્યું હોત ને ભલે હું સરપંચ નથી છતાંય મને બધી ખબર પડે છે હું કરવું. પણ જો હું કંઈક કામ કરવા જાઉં તો તમે જ ગામના બધા મને એમ કહો કે આસને એ જ પાણી લાવ્યો હતો ને એમાં પૈસા ખાઈ ગયો એટલે હવે પાછો એ પાણી લાવ્યો હું નવાઈ કરી. કાકા, ના ના હવે જો હા છે ને ગામવાળાને તમારી જરૂર છે. જો આવી જ રીતે આ મહેશ સરપંચ રહે ને તો આ ગામનો કોઈ દી વિકાસ નહીં થાય. હું તમને બે હાથ જોડીને વિનંતી કરું છું. હા ગામ તમારું છે જેમ અમારું છે ને, તો આપણા ગામ હાટું થઈને આ હંધું બોલીને ફરીવાર તમે આ ઉભા રહ્યો અને આ વખતે તમને જીતાડવાની જવાબદારી અમારી છે. હા જો. પાડી ગયો ને હું છે ને સરપંચની ચૂંટણી છે ને એમનો નહોતો લડ્યો, આ ગામનો વિકાસ કરવા માટે જ હું લડ્યો હતો. મને એમ થતું કે આ ગામમાં અત્યાર સુધી કોઈ દિવસ વિકાસ જ નથી થયો, નહીં રોડ રસ્તા કોઈ વસ્તુનો વિકાસ નથી થયો અને મને પેટમાં બળતું હતું, મારો આત્મા દુભાતો હતો. એટલે એ બધું સારા કામ કરવા માટે હું આ ચૂંટણી લડ્યો હતો અને હું સરપંચમાં આવ્યો હોત ને ગયો. અને હવે તમને ખબર પડી કે આણે કેટલા સારા કામ કર્યા હતા. અત્યાર લગી બસ તમે મને ગાળ્યું દેતા હતા અને ઓલો ખરાબ વ્યક્તિ આવ્યો ને એટલે સારા માણસની કદર થઈ. જો એ મારી જેમ સારો હોત ને તો તું એને ટેકો હોતે ને આપત. અને મેં એને કીધું તું હોતે ને કે તું મને ટેકો આપ, તું તો 15 વર્ષ થયા સરપંચ હતો, તારો અનુભવ મને આપ તો આપણે બે હારે મળીને આ ગામનો વિકાસ કરવી. પણ એને તો બસ કાળું જ દેખાતું હતું. મારામાં એને ભૂલ જ કાઢવી હતી અને સરપંચ પણ કરવું હતું અને એમાંથી રૂપિયા ખાવા હતા. એટલે એ ચૂંટણીમાં લડ્યો અને પાછો સરપંચ આવ્યો ને પાછો જોઈએ રૂપિયા મળ્યો ખાવા. નરેશભાઈ શું ખોટા હોય તો જ ખરાની કિંમત થાય ને. સાચી એ આવ્યો તો જ તો તમારી કિંમત થઈ ને. હવે કદાચ ઈ કોઈને બોલવે ને તો એને છે ને અમે ગધેડે બેહાડીને એને મોકલી દેવું. પણ તમે હવે અમારા માય બાપ છો ને, માય બાપ થઈને રહ્યો ને તો હાર. નરેશભાઈ માની જાઉં ને હા પાડી ગયો. પછી તું જ કહેવો આ તમારે હું કામ માથાકૂટ કરો, તમે આખો દી ઉદાસ રહેશો અને આપણે આ બળતરા કરાય જ નહીં. આપણું ઘર ભૂલું ને આપણે ભૂલા. સાચી વાત છે નરેશભાઈ પણ. એક વસન આપું છું આ ગામ વતી. આ હવે તમે જે આપણા ગામનો વિકાસ કરશો ને એમાં હંધુય ગામ છે ને તમને મદદ કરશે. લ્યો તમારી પડખે ઊભા રહે બસ. જો આમ બધા ગામના સમજે ને બા તો હાસું કહું ને તો ગામ કેટલું પ્રગતિ કરે ખબર. આ સિટી ને એકવાર મૂકી દે. અરે હું ઘરે ઘરે જાય અને સૌથી પહેલી હું રહીશ. ભલે મારાથી ઝાઝુ કામ નહીં થાય પણ હંધાઈને હું હિંમત તો દઈશ અરે. કે હાલો આપણે સરપંચની હારે રહી. બા હવે ઘેરે ઘેરે જવાની જરૂર નહીં પડે, કેમ કે સરપંચનું કામ જ એવું છે ને કે આખું ગામ મદદમાં રહે અને આખું ગામ સપોર્ટ કરશે. હા કાકા માની જાવ ને, આ ગામને તમારી જરૂર છે ને અમારે તમારી જરૂર છે. હાલો ની માની જાઉં બસ. તમે એકવાર ઊભા તો રહ્યો પછી જુઓ અમે તમારો કેવો જય જયકાર આ કરીએ. વખતે તો હું તમારી ભેગી બસ. હાલો કાંઈ વાંધો નહીં. ઓલું કહેવાય છે ને જેને પત્નીનો ટેકો હોય ને એ દુનિયામાં ક્યાંય પાછો ન પડે. અરે જો હવે ઈ દુનિયા જીતી જાય. કાંઈ વાંધો નહીં. તમારે બધાની ઈચ્છા છે તો આ વખતે હું ઊભો રહી બસ. અમારો ખૂબ ખૂબ આભાર. હાલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી જય શ્રી કૃષ્ણ. હાલો. હાશ. આહા આ તો બહુ સારું કહેવાય. આખું ગામ આપણી હારે ઊભું છે. બોલો આપણે જેવું વિચાર્યું હતું એમાં તો બધું ઊંધું થઈ ગયું. એ તો મને તો ખબર જ નથી પણ ગામવાળા બિચારા ભૂલા રહ્યા હવે એને શું ખબર હોય. હાશી બસ ભગવાન તમારી પાસે આવા હારા ને હારા કામ કરાવે ને એવી તો હું ભગવાનને પ્રાર્થના કરું.